ઓકે, સો ગઈકાલનો દિવસ કેવો રહ્યો આપનો? સરસ, મજા આવી આપને? સરસ. અવાજ નથી આવતો આપનો. સરસ સરસ. તો આપને આજે પણ ખૂબ મજા આવશે, રાઈટ? અહીંથી અવાજ વધશે, અહીંથી વધશે. ઓકે ઓકે, સો અહીંયા જે છે તો આજે સવારે ધ્યાનથી મેં તમારી સ્કૂલનું નામ વાંચ્યું, તો નવદીપ વિદ્યા મંદિર. તો મને બહુ આનંદ થયો કે ઘણી બધી સ્કૂલ જે છે એ પાછળ વિદ્યાલય લખેલું હોય છે, પણ તમારી સ્કૂલની અંદર વિદ્યા મંદિર લખેલું છે. તો ખરેખર જેમ મંદિરમાં પ્રવેશ કરતા આપણને પવિત્રતાની લાગણી આવે છે, એમ તમારી સ્કૂલની અંદર પણ પ્રવેશ કરતા એક પવિત્રતાની લાગણી આવે છે. સો ખૂબ સરસ એક પવિત્ર જગ્યા છે આ, કે જ્યાં આપ અભ્યાસ કરી રહ્યા છો, રાઈટ? એટલે ખૂબ સરસ. તમારું ધ્યાન ગયું છે? ગયું છે? કેટલા લોકોનું ફર્સ્ટ ટાઈમ ધ્યાન ગયું આવું? હમણાં જ ગયું? નાઈસ, એમાં કઈ વાંધો નહીં, હે ને? આપણને જરૂર નથી કે બધું જ આવડે, બધું જ ખબર હોય. ક્યારેક આપણે જેમ કે મારું ધ્યાન પણ આજે જ ગયું. સાહેબે ગઈકાલે 2 દિવસ પહેલા નામ આપ્યું હતું, પણ મારું ધ્યાન આજે જ ગયું. સરસ. તો ગઈકાલે આપણે ઘણું બધું શીખ્યા છે, યાદ છે ને બધું? તો આપણે એકવાર ફટાફટ યાદ કરી લઈશું, ફટાફટ. હે, ગઈકાલે શું શીખ્યા હતા, રાઈટ? તમે તમારી નોટમાં જ જોઈ લો ને પ્લીઝ, કે આપણે કઈ કઈ વાત કરી હતી. તો ગઈકાલે આપણે 3R ટેકનિક શીખ્યા હતા. આર, આર અને આર. એમાં પહેલો આર શું હતો ખબર છે? કયો હતો? ઓકે, રીડ હતો. વેરી નાઇસ. કોણ બોલ્યું? સરસ, જોરદાર તાળી એમના માટે. સરસ. પછી બીજો આર કયો હતો ખબર છે? રિકોલ. સરસ, જોરદાર, ખૂબ સરસ. હવે એના પછી ત્રીજો આર કયો હતો ખબર છે? હા, એટલે રિવ્યુ એટલે લખો. તો ઇસ્મા બેન જે છે, જે ખૂબ સરસ ભણવામાં એ નંબર 1 હતા, તો એમને આ ટેકનિક બહુ ગમી હતી, જેનો ગઈકાલે આપણે વિડીયો પણ જોયો હતો. યસ નો? તો ઇસ્મા બેન એવું કહે છે કે તમે 3R ઉપયોગ કરો તો બહુ સારું, પણ એટલીસ્ટ તમને સમય હોય ના હોય, વોટેવર તમારું કેવું મન છે, પણ છેલ્લે તો તમારે 2R તો ઉપયોગ કરવાનો. આવું એમને મને કહ્યું હતું કે અંકિત સર, હું 2R તો છેલ્લે કરતી હતી. લખવું એક સારી બાબત છે. લખવાથી તમારા મગજમાં જલ્દી સંગ્રહ થાય છે, કારણ કે પરીક્ષા કેવી રીતે આપવાની છે? લખીને. લખીને યાદ કરવું એક સારી બાબત છે, રાઈટ? તો હવે તમને ખબર છે કે જ્યારે વાંચીએ, રીડ કરીએ, ત્યારે મહત્વના 2 સ્ટેપ છે. કયા છે? ચાવીરૂપ શબ્દ નીચે અંડરલાઈન કરવી. ચાવીરૂપ શબ્દ એટલે ખબર છે? એટલે એ એવો શબ્દ કે જે કેવો શબ્દ છે? મહત્વનો. કેવો? મહત્વનો. પછી ખબર છે આપણે મૂવી બનાવવાનું હતું, યાદ છે? હે ને? મૂવી બનાવવાનું હતું. મૂવી બને તો સારું છે, ના બને તો કઈ વાંધો નહીં. યસ નો? યસ નો? તો મિનિમમ આપણે 2 વાર વાંચવાનું છે. કેટલી વાર વાંચવાનું છે? 2 વાર. તો તાલેગઢમાં અમે લોકો ગઈકાલે અહીંયા સ્કૂલમાં રોકાયા હતા, અને શીતલબેનના ત્યાં
ખૂબ સરસ મજાની ખીચડી અને ઘી ખાધું એટલે બહુ મજા આવી. પછી રાજેશભાઈએ મને ઘણું બધું શીખવાડ્યું કે એમને મને એક સરસ વાત કરી કે અંકિતભાઈ તમે પ્રોગ્રામ બહુ સરસ લો છો, પણ એક બાબત આમાં એક ઉમેરવા જેવી છે. તો ઉમેરવા જેવી છે, મેં કીધું કઈ? તો મને એમને કહ્યું કે અંકિતભાઈ આપણે ઘણા લોકો તમે એમના વિડીયો બતાવો છો, અમુક અમુક લોકોના, એ લોકો જે છે અમુક સારું પણ કામ કર્યું છે, અમુક ખરાબ કામ પણ કર્યું છે. જેમ કે સાયના નેહવાલ મેગીની એડ કરે છે, તો આપણે હું સાયના નેહવાલનો વિડીયો બતાવું તો તમે સાયના નેહવાલ જે કરે એ પૂરેપૂરું બધી વસ્તુઓ કરવા તૈયાર થઈ જશો. શાહરૂખ ખાનનો વિડીયો બતાવું તો શાહરૂખ ખાન વિમલની એડ કરે છે, તો આપણને વિમલ ક્યારેક ખાવાનું મન થાય, કારણ કે આપણે શાહરૂખ ખાનને અહીંયા મેં બતાવ્યું એટલે શાહરૂખ ખાન એક સારો વ્યક્તિ છે. એટલે આમાં એક બાબત ધ્યાનમાં રાખવાની, અહીંયા જે વિડીયો બતાવું છું એમાં ઘણા બધા વ્યક્તિઓના સારા ગુણ હોય એ જ જીવનમાં ઉતારવાના, ખરાબ ગુણ હોય એ ઉતારવાના નહીં. એટલે આપણે થોડી પોતાની બુદ્ધિ ચલાવવાની. યસ નો? આ સંસારમાં રહેવું હશે તો સારા અને ખરાબ ગુણ બધાના હશે, પરંતુ તમે ખરાબ ગુણ પણ ફોકસ કરશો તો એના ખરાબ ગુણ નહીં લેવાના, સારા ગુણ એની પાસેથી લેવાના. ઓકે? તો આટલી બાબત થોડીક ધ્યાન રાખજો. યસ નો? અને પેલું ચોકલેટ વાળું ખબર છે કે જે લોકોએ ધીરજ રાખી, જે લોકોએ કંટ્રોલ કર્યો મન ઉપર, એ લોકો ખૂબ આગળ વધી ગયા. તો આપણે પણ જીવનમાં કંટ્રોલ કરવાનો છે પોતાના ઉપર. યસ નો? યસ નો? ભાઈબંધ એમ કે લઈને ફાકી મારને વિમલની, એ ભાઈ બોકડા પર બેહી રહેતો હોય રાત્રે, તમે જાઓ એની જોડે, કેવું શાંતિ છે ભાઈ? શાંતિ છે, લે ખાન બે દાણા. અરે એક દાણો તો ખાય. પછી એક દાણાના બે દાણા, બે દાણાના ત્રણ દાણા, ત્રણ દાણાના ચાર દાણા, પછી આપણે વધારે નુકસાન થાય. એટલે આપણને ખબર હોવી જોઈએ કે આપણે શું કરવું શું ના કરવું. યસ નો? બરાબર છે? હલો, બધાને નમસ્કાર. ખૂબ જ કાલનો દિવસ આપણો એકદમ સાર્થક રહ્યો અને આજે છેલ્લો દિવસ એટલે સમય બધા વિદ્યાર્થીઓને ગઈકાલે આપણે આજના સમયના વિશે વાત કરી જ હતી, એટલે એકદમ રાઈટ સમયે આજનું પણ આપણું કહેવાય ને, ગઈકાલે 2 સેશનના, આજે પાછું ત્રીજું અને રિસીસ પછી ચોથું, એટલે ટોટલ જે 4 સેશનનો આપણો આખો કાર્યક્રમ હતો, પ્રોગ્રામ. તો એકદમ રાબેતા મુજબ તમે બધા સમયસર આવી ગયા, સરસ મજાની બેઠક વ્યવસ્થા પણ ગોઠવાઈ ગઈ અને સરસ રીતે ટાઈમસર ચાલુ પણ થઈ ગયું. એટલે જોરદાર, બધાને ખૂબ ખૂબ અભિનંદન. પહેલાં તો હવે કાલની થોડી અહીંયા સાહેબે પૂર્વ ભૂમિકા બાંધી અને શરૂઆત કરી છે, પણ ક્યાંક આપણે પણ અહીંયા વિદ્યાર્થીઓ તમને નોટ ને પેનનું પણ કહ્યું હતું અને બધા પાઠ્યપુસ્તકની પણ આપણે વાત કરી હતી અને તમે બધા લઈને પણ આવ્યા છો. તો જો પણ આપણને એવું લાગતું હોય તો ત્યાં આગળ આપણે નોટ ડાઉન કરીશું, બરાબર, હાઇલાઇટ કરીશું તમારી પાસે હોય તો, અથવા ના હોય તો પેનથી પણ આપણે ટીક કરીશું. અને જે વસ્તુ એવી છે કે ભાઈ આપણને અહીંયા આગળ વધારે પસંદ છે, ગમી છે, આપણા માટે ઉપયોગી છે, તો એવું ક્યાંક ને ક્યાંક આપણે આપણી નોટની અંદર પણ લખીશું. વિદ્યાર્થી ભાઈઓ બહેનો પણ લખશે અને સાથે સાથે આપણા શિક્ષક ભાઈઓ બહેનો પણ લખે જ છે, બરાબર. એટલે ભવિષ્યમાં આવનાર સમયની અંદર પણ એનો ઉપયોગ કરી અને આપણે સરસ રીતે કામ કરી શકીએ. ઓકે? તો સાહેબને વિનંતી કરું. અભિનંદન આપવા માંગીશ આચાર્ય સાહેબને કે ખરેખર ખૂબ સરસ, શિક્ષકો સાહેબોને પણ અને વિદ્યાર્થીઓને પણ, કે તમે સમયસર કાર્યક્રમ એક્ઝેક્ટ સેકન્ડ ટુ સેકન્ડ, મિનિટે મિનિટે ચાલી રહ્યા છો, એને ખરેખર અભિનંદનને પાત્ર છે. દોસ્તો, આજે આપણે ખૂબ સરસ શીખવાના છે. આજે આપણને બહુ મજા આવવાની છે. આજે તો તમારા આંસુ પણ પડાવવાના છે, રાઈટ? ઓકે? સો ફરી પોતાના બંને હાથ ઊંચા કરી અને પોતાની જાતને શાબાશી આપો. યસ નો? યસ નો? ગ્રેટ, સરસ, વેરી નાઇસ. હાત્યા, બરાબર ને? તારું નામ યાદ રહી ગયું મને, હાત્યા. એમ રાઈટ? ગુડ, ફાઇન. એક તો સ્નેહાનું નામ યાદ રહી ગયું અને એક જયદીપ ક્યાં ગયો? આ ચશ્મા કઈ ગયા છે? ચશ્મા કાઢીને આવ્યા છે, આંખો આવી ગઈ તમને? સારું, ચલો, સરસ સરસ. તો મને મારું જીવન આટલું મેં વિતાવ્યું, જેટલી શિબિરો કરી, મને એટલી વસ્તુ ખબર પડી કે અલ્ટિમેટલી જેટલા વિચારો સારા ને એટલી આપણી જીવન જે છે ને એટલું સારું. આ તમને મેં સમજાવું છું, બહુ વિચારી સમજીને બોલી રહ્યો છું. જેટલા આપણા વિચારો સારા ને
એટલે આપણું જીવન સારું. તમે તમારા જમીનમાં જે બીજ નાખશો ને, બાજરીનું જે પણ બિયારણ નાખશો ને, એ જ ઉગીને બહાર આવવાનું છે. એમ આપણા મગજમાં એ જ મગજમાં વિચારીશું ને એવું જ જીવનમાં થશે. ચોખ્ખું તમને આ વસ્તુ સરસ કહી દઉં છું કે આપણે જેવું વિચારે એવું જ જીવનમાં થશે. રાઈટ? યસ નો? યસ નો? એટલે સારા મિત્રોની દોસ્તી કરવાની, અને જે થોડુંક અયોગ્ય પાત્ર હોય એના ગુણ આપણને સારા ન લાગે તો સારા સારા ગુણ આપણે એની સાથે લઈને ચાલવાનું, પણ આપણે એની જોડે ઝઘડો બહુ નહીં કરવાનો. રાઈટ? આપણા જેવા સારા સારા મિત્રો હોય એના સંપર્કમાં વધારે રહેવાનું. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. સો તમારી સ્કૂલની અંદર મેં આજે વાંચ્યું હતું ઓફિસમાં કે માનવની સાથે માનવ તરીકે જીવે, એટલે બહુ સરસ બાબત છે કે બહુ અદ્ભુત વાક્ય લખ્યું હતું કે અલ્ટિમેટલી બધાને જે છે એ જીવવામાં તકલીફ પડે છે, પણ આપણે માનવ બનીને રહીએ અને માનવીય રીતે સારી રીતે વર્તીએ. ચાલો આગળ વધીએ છીએ આપણે. તમને ગઈકાલે શું શીખવાડતું યાદ છે? આપણે ઉપરથી જોઈ લઈએ ફટાફટ. તો આપણે આ બધું શીખ્યા હતા. જો કે હંમેશા થઈ શકે અંગે વિચાર કરે છે. યસ નો? એને 8 ને 20 આવવાનું કહ્યું તો તમે આવી શક્યા કે ના આવી શક્યા? શરૂઆતમાં કોઈ પણ કામ આપણને કે 8 વાગે 8 વાગે વાત કરો સાહેબ, એટલે આમ થોડુંક આપણને એવું લાગે છે કે સારું આવું કેમ, પણ આપણે માણસ બધું કરી શકીએ છીએ. યસ નો? પછી આપણે ગઈકાલે જોયું હતું કે જે લોકોની આંખો નથી, જે લોકોના હાથ નથી, જે લોકો આપણે આ બધું જોયું હતું, ઓળખાણ હોય તો જ સફળ થવાય. આપણે બધું આ જોયું હતું. તો નાની ઉંમર હોય તો કશું ના થઈ શકે, આપણે જોયું હતું. હે? આગળ મેં જીવનમાં ઓછા માર્ક્સ હોય, કશો વાંધો નહીં, હું ઓછું કરતું સાહેબ. એને આપણે આ બધું જોયું હતું કે આ ભાઈ પણ કલેક્ટર બન્યા, ઓછા માર્ક્સ આવે તો ગયા ધોરણમાં ઓછા માર્ક્સ આવ્યા હોય તો વિચારવાનું નહીં, હવે આપણે સારી મહેનત કરવાની છે. યસ નો? હે ને? 10મા ધોરણમાં 9મા ધોરણમાં મારો કોઈ દિવસ 1 થી 40માં નંબર બી નથી આવ્યો, પણ 10મા ધોરણમાં હું પહેલી વાર સારા ટકા લાવ્યો હતો. કેમ? કારણ કે જ્યારે મેં જોયું કે બીજા બધા આટલી મહેનત કરે છે તો મારે પણ મહેનત કરવી જોઈએ, તો મેં હું સરસ ટકા લાવ્યો. તો મેં મહેનત કરી હતી 10માની અંદર. યસ નો? તો આપણે પણ મહેનત કરવાની. જે થવાનું થઈ ગયું. ગઈકાલની વાત હવે આપણે વિચાર કરીને આપણો આજનો સમય ન બગાડીએ. આજે આપણે મેક્સિમમ પ્રયત્ન કરીએ બધા. યસ નો? હે ને? ઓકે. ગામડામાં રહેતા હોય તો જીવનમાં કંઈક બનવું અઘરું છે, આવું કેટલા લોકો વિચારતા હોય, પણ આપણે ગઈકાલે જોયું કે સફીન હસન એ ગામડામાં જ રહેતા હતા ભાઈ. ક્લાસીસ કર્યા પછી પણ એવા ઘણા વિદ્યાર્થીઓ હોય છે. ઓકે, તો ખાલી બસ આપણે જોયું કે ઇલ્મા અફરોઝ એક ગામડાની છોકરી હતી, કેવી રીતે આગળ વધી. તો લોકોની એક એવી માન્યતા છે, અને માન્યતા એટલે શું? એક વિચાર વારંવાર વારંવાર કરી લઈએ અને મગજમાં ફિટ કરી દઈએ કે મારાથી આ નહીં થાય, મારાથી આ થાય જ, તો એ માન્યતા કહેવાય છે. માન્યતા એટલે કોઈ પણ એક વિચાર જેને આપણે માની લીધો છે કે ના આ જ વસ્તુ સાચી છે, એને માન્યતા કહેવાય. આજે આપણે જોયું હતું કે ગુજરાતી માધ્યમમાં ભણતા હોય તો જીવનમાં કંઈક બનવું અઘરું છે, હે ને? ચાલો, તો યાદ છે તમને ગઈકાલે પેલી ટેકનિક શીખવાડી હતી સ્કેનિંગ? યાદ છે? છેલ્લે એનું નામ સ્કેનિંગ હતું. લાંબા જવાબોને કેવી રીતે યાદ કરવા. સ્કેનિંગ એટલે ખબર છે કેવી રીતે કરવાનું? ઉપરથી આપણે ફટાફટ જોઈ લેવાનું. એ ટેકનિક બહુ સરસ હતી. સ્કેનિંગ એટલે તમને ખબર છે એક મશીન આવે છે. હલો, 10મા સંભળાય છે મારો અવાજ? તમારે આવું છે એક લાઈનમાં અહીંયા પાછળ? બરાબર છે? શાંતિ, પરમ શાંતિ. અમને પૂછો તો આગળ આવીને તો ભાઈ શું કરવાનું? સાહેબને વિનંતી કે જો એમને આવું હોય તો 1 લાઈન પણ એક છે 10મા વાળાને. हिस्ट्री
ચાલો, તો આપણે જોયું હતું ગઈકાલે જીવનમાં આપણે થઈ શકે ઉપર ફોકસ કરીએ તો આપણે બધી વસ્તુ કરી શકીએ છીએ. ચાલો, તો હવે આપણે ટેકનિક પર આજે આવી જઈએ પાછા આજે. હા, તો સ્કેનિંગ ટેકનિકના અમુક સ્ટેપ્સ છે, તો તમને ખ્યાલ હોય તો એ કયા કયા હતા જોઈ લો, જરા ચેક કરી લો ફટાફટ. આપણે લખાવ્યા તો છે નહીં, યાદ છે? નથી લખાવ્યા, પણ યાદ છે કોઈને? કોને યાદ છે બોલો? જે આપણે ગઈકાલે જે ટેકનિક શીખ્યા હતા એ ટેકનિકના સ્ટેપ્સ કોઈને યાદ છે? પહેલા શું કરેલું આપણે? કોણ કહેશે? ચાલો, કોણ કહેશે? યસ. શું નામ તમારું? શું નામ? મારિયા. યા, જોરદાર, સરસ. ઓકે ઓકે મારિયા, બોલો. પહેલા 18-19 પેજ નંબર યાદ કરવાના, પછી 18 પેજ નંબર પર કેટલા ફકરા છે તે જોવાના, કેટલી આકૃતિઓ છે તે જોવાની, આકૃતિ કઈ બાજુ આવેલી છે તે જોવાના, 19 પેજ નંબર પર કેટલા ફકરા છે તે જોવાના અને કઈ બાજુ આકૃતિ આવેલી છે તે જોવાના. 18 પેજ નંબર પર ને 19 પેજ નંબર પર મેન મુદ્દા જોવાના અને પેટા મુદ્દા જોવાના. વેરી ગુડ. પછી ચોથો પોઈન્ટ જે હતો એ અત્યારે હું તમને કહેવા જઈ રહ્યો છું. બેસી જાઓ. સરસ મારિયા, તમે સરસ બોલ્યા છો. હવે આપણે બધા ખબર છે પુલાવ બનાવીએ છીએ, પુલાવ બધા ખાઈએ છીએ ને, તો પુલાવ જ્યારે ખાવા બેસે ને મમ્મી મસ્ત મસ્ત ગરમ ગરમ પુલાવ બનાવ્યો હોય ને, તો આપણે શું કરીએ છીએ કે એમાં કદાચ પનીર નાખ્યું હોય તો પહેલા પનીર ખાઈ લઈએ છીએ, એમાં વટાણા નાખ્યા વટાણા ખાઈ લઈએ છીએ, હે ને? પછી ફણસી નાખીએ તો ફણસી ખાઈ લઈએ છીએ, દાણા નાખ્યા તો દાણા ખાઈ લઈએ છીએ, હે ને? તો મેન આપણે જે છે એ આઈટમ ખાઈ લઈએ છીએ, રાઈટ? તો હવે શું કરવાનું છે કે આપણી ચોપડીની અંદર પણ આપણે હવે મુદ્દા પેટા મુદ્દા તો વાંચ્યા, પણ હવે બીજી કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, જેવી કે વ્યાખ્યા આપી હોય તો એ વ્યાખ્યા વાંચી લેવાની, હે ને? કોઈ કોષ્ટક આપ્યું હોય તો કોષ્ટક ધ્યાનથી જોઈ લેવાનું. પહેલા એ ધ્યાન આપો, પછી તમે કરી શકો છો. કોષ્ટક આપ્યું હોય તો કોષ્ટક જોઈ લેવાનું, કોઈ ઉદાહરણ આપ્યું હોય તો ઉદાહરણ વાંચી લેવાનું છે, કોઈ ફૂલ ફોર્મ આપ્યું હોય તો ફૂલ ફોર્મ શું લખેલું છે એ. પણ આપણે હલો, તમે મૂવી જોવો છો? મૂવી આ મેન વાત કરો ને યાર. મૂવી જોવો છો બધા? સિંઘમ જોયું તું? એમાં એક હતો પોલીસ વાળો, જાડિયો, પછી પેલો કુછ ભી કરને કા ઈગો હટ નહીં કરને કા, શું નામ હતું એનું? જયકાંત સિકરે. પછી ખબર છે પેલું આપણે ગોટિયા. તો એટલે પિક્ચર ની અંદર હીરો હિરોઈન પછીના બાકીના મેઇન કેરેક્ટર. યસ નો? એમ તમારી ચોપડીની અંદર પણ આપણે મેઇન આઈટમ જોઈ લેવાની. મેઇન એટલે કે કોઈ વ્યાખ્યા આપી છે, વ્યાખ્યા વાંચી લો. કોઈ ફૂલ ફોર્મ આપ્યો, ફૂલ ફોર્મ વાંચી લો. કોઈ ઓતરણ ચિહ્ન આપ્યું, ઓતરણ ચિહ્ન વાળો વાંચી લો. કોઈ આંકડો શેના વિશે કોઈ એ જોઈ લો. એટલે ટૂંકમાં બધું નહીં વાંચવાનું, મેઇન આઈટમ વાંચવાની. યસ નો? એટલે તમારું આ બધું કરો એટલે તમને ખબર હોય કે હવે ખબર પડી કેના ક્યાં ચાહતા એ ચેપ્ટર. પહેલેથી જ વાંચો એટલે પોતે જ લાંબા થઈ જાય, કંટાળો આવે છે. પણ આપણે ઉપરથી જરા વાંચીને જે મેડમ કાલે સાહેબ જે ભણાવવાના છે, આપણે બધા સ્કેનિંગ કરીને જઈએ. કેવું કરીને જઈએ? સ્કેનિંગ. યસ નો? યસ નો? અંકિત સર તમારી સ્કૂલમાં આવ્યા હતા ગઈકાલે. હવે તમને 2 મહિના પછી તમને મળે, મારો કોઈ પ્રોગ્રામ હોય સેન્ટ ઝેવિયર્સ મહેસાણામાં, અને રસ્તામાંથી હું કાર લઈને પસાર થઈ રહ્યો અને ઊભો હોય કોઈ જગ્યાએ સરસ મજાની ચા પીવા માટે, તો તમે એમ કહેશો ઓ આ તો અંકિત સર છે. કેમ યાદ રહ્યા? કારણ કે અંકિત સર આપણી સ્કૂલમાં આવ્યા હતા. એમ આપણને ખબર છે. તો આપણે જ્યારે ઉપરથી વાંચેલું ત્યારે મેડમ ભણાવે આ તો ખબર જ છે, એટલે આપણું ધ્યાન પ્રોપર જશે. પણ આપણે અજાણી વ્યક્તિને પહેલી વાર મળીએ, મેડમ ભણાવે ત્યારે, પણ જ્યારે ઉપરથી વાંચીને જઈએ કે મેડમ કાલે 5 મિનિટ થાય ઉપરથી વાંચીને જવાની. યસ નો?
યસ નો? અને જ્યારે મેડમ ચેપ્ટર ભણાવી લે ત્યારે ઘરે આવીને આપણે એને સ્કેનિંગ કરી અને વાંચી લે. આવી રીતે વાંચવાનું તો તમને મજા આવશે વાંચવાની. પરીક્ષા વખતે પણ તમે આવી રીતે વાંચી શકો છો. યસ નો? હવે તમે તમારી ચોપડીમાં શું જોવાનું ખબર છે? કયું સ્ટેપ છે? હવે 4th સ્ટેપ કયું આવે છે? નિરીક્ષણ કરવું. નિરીક્ષણ એટલે કે મહત્વની વિગતો વાંચવી, જેવી કે વ્યાખ્યા, કૌંસમાં આપેલ અવતરણ ચિહ્નો, આંકડા, તારીખો, કોષ્ટક અને આકૃતિઓ ધ્યાનથી તમારે જોઈ લેવાનું છે. રાઈટ? સો હવે જે પેલા 2 પેજ તમે વાંચ્યા હતા ને બેટાઓ, દીકરાઓ, તો એ 2 પેજ તમે ફરી ખોલી લો અને એ 2 પેજની અંદર કોઈ એવી માહિતી આપી છે કે લાઈક કોષ્ટક હોય, આંકડા હોય, તારીખ હોય, આકૃતિ હોય, કોષ્ટક હોય, એની વ્યાખ્યા હોય, કોઈ અલગ ખાનામાં બતાવેલું હોય, તો એને ખાલી ઉપરથી જોઈ લો એટલે આપણને આઈડિયા આવશે કે આ ચેપ્ટર આપણને સમજાવવા માંગે છે. પછી આપણે વાંચીશું. યસ નો? ચલો ફટાફટ સ્ટાર્ટ. હલો. સો આ પછી લખો, હે ને? સૂચના મળે પછી લખવાનું બેટા. પછી તમે એ વખતે બેસી રહેશો, બધાને લખવાનો સમય હશે. ચાલો, તમે કર્યું? એક પેજ થઈ ગયું કે બાકી છે? ચાલો હજુ સમય આપું છું 2 મિનિટ. કોઈને પણ ઊભા કરીને પૂછીશ એટલે કરી લો. એટલીસ્ટ મિનિમમ એક પેજ તો કરેલું હોવું જોઈએ. 2 પેજ કરો તો બહુ સારું છે. જે મેઇન ઉપરથી આપ્યું છે, આકૃતિ છે, કોષ્ટક છે, એ ખાલી જોવાનું, બીજું કંઈ નથી જોવાનું. શાંતિથી વાંચી લેવાનું, ભલે યાદ રહે કે ના રહે, ખાલી જોઈ લો. જરૂર નથી કે તમને યાદ રહેવું જ જોઈએ. 2-3 વાર વાંચો તો જ યાદ રહેશે, બાકી યાદ નહીં રહે. તો એના માટે મન લગાવવું પડે, ફોકસ કરવું પડે. મૂળ કામ છે મન લગાવવું, એટલે ચિંતા નહીં કરવાની, યાદ રહેશે જ. મેં તમને ગઈકાલે શું કીધું? આપણે જે વિચાર કરીએ, ભગવાન અને અલ્લાહ શું કરે છે? તથાસ્તુ અને આમીન કરે છે, હે ને? તો આપણે કેવું વિચારવાનું કે મને યાદ રહેશે. તમે નહીં વિચારો કે મને નહીં યાદ રહે, તો ભગવાન કહેશે નહીં યાદ રહે. આટલું યાદ રાખવાનું. ચાલો, કોને કોને થઈ ગયું છે? આકૃતિને પણ ધ્યાનથી જોઈ લેજો અને એટલું ધારી ના જોતા કે પેજ ફાટી જાય પાછું. ડન? ચાલો, ઓકે. સો અહીં ધ્યાન આપો બેટા. સો આપણા મેઇન સ્ટેપ્સ પૂરા થયા છે. તો જ્યારે લાંબો જવાબ કરવાનો હોય, લાંબા જવાબો, ત્યારે આ ટેકનિક યુઝ કરવાની, અને ટૂંકો જવાબ કરવાનો હોય ત્યારે 3R. ઓકે, ચાલો. હવે તમારી આંખો બંધ કરો. ચાલો, જે આ તમે આ પોઈન્ટ કર્યો એને જરા યાદ કરી લો ફટાફટ કે તમે શું વાંચ્યું હમણાં હાલ. એ જસ્ટ એકવાર જોઈ લો મનની અંદર કે શું લખ્યું હતું એમાં, અત્યારે હાલ કર્યું એમાં. ઓકે, ઓપન યોર આઈઝ. હા, હવે જરા જોઈ લો. આપણે ગઈકાલનું થોડુંક રિપીટ કરી લઈએ છીએ. કયા કયા પેજ નંબર હતા એ જરા જોઈ લો.
નાઇસ. નંબર 2. નંબર 2 માં શું હતું? પેજ ઉપર કેટલા ફકરા અને કેટલી આકૃતિ છે એ જોઈ લો તો દરેક પેજ ઉપર. ગોખવાનું કંઈ નથી, ખાલી જોવાનું જ છે. યાદ રહે તો ઠીક, ના યાદ રહે તો કશો વાંધો નહીં, ખાલી જોઈ લો. જે વસ્તુની જોયેલી હોય, ધવલ સરને જોયેલા હોય તો મને યાદ રહી જાય કે ધવલ સર, તો ધ્યાનથી ઓબ્ઝર્વ કરવા પડે. ધવલ સરને હું ગઈકાલે આખો દિવસ મળ્યો તો હું યાદ કરું ધવલ સર, તેમનો આખો ફેસ દેખાય, કારણ કે કન્ટિન્યુઅસ આખો દિવસ રહ્યા એટલે. તો કોઈ પણ વસ્તુને ધ્યાનથી ઓબ્ઝર્વ કરવામાં આવે તો એ મગજમાં ચિત્ર બની જાય છે. ચાલો ના સ્ટાર્ટ. વેરી ગુડ. નંબર 3 શું હતું યાદ છે? વેરી ગુડ સ્નેહા બેટા, વેરી ગુડ. ચાલો સો બેટા તમે નંબર 3 સ્ટેપ જોઈ લો. મુદ્દા અને પેટા મુદ્દા કયા કયા હતા? બરાબર છે. મુદ્દા અને પેટા મુદ્દા કયા કયા હતા? ઓકે નાઇસ. નેક્સ્ટ સ્ટેપ એ તો તમે હમણાં કર્યું જ છે, ઓબ્ઝર્વેશન એટલે કે નિરીક્ષણ. ચાલો હવે બધા વિદ્યાર્થીઓને વિનંતી, હવે આખો જવાબ તમને દેખાશે, હું કહું એટલું કરવાનું. આંખો બંધ. જ્યારે 4 સ્ટેપ કરો ત્યારે 5મું સ્ટેપ આ આવે છે. કયું સ્ટેપ? હું બતાવું તમને. જો તો શું લખ્યું છે? આંખો બંધ કરી 1 થી 4 સ્ટેપના ક્રમ યાદ કરવા, મતલબ જે અંદર હતું એ. રાઈટ? ચાલો આંખો બંધ બેટા. ઓકે, જોવાનો પ્રયત્ન કરો કે કયા કયા પેજ નંબર હતા. યાદ આવે તો સારી બાબત છે, ના યાદ આવે તો આગળના સ્ટેપમાં વધી જવું. જરૂર નથી કે યાદ આવે જ, તો પ્રયત્ન કરવાનો. અને નંબર યાદ રાખવાથી કોઈ ફાયદો નહીં થાય, પણ યાદ રહેશે તો આપણને વધારે સરસ ક્લિયર થશે. ચાલો ઓકે. નંબર 2 કેટલા કેટલા ફકરા આકૃતિ, જો તમને પેજ સાથે દેખાશે આખું, આ પેજ પર આંખો બંધ કરીને જોવાનો પ્રયત્ન કરો એ પેજ ઉપર કે આ પેજ ઉપર કેટલા ફકરા આકૃતિ હતા જુઓ, અને આ પેજ પર કેટલા ફકરા આકૃતિ હતા જુઓ. કેટલા લોકોને દેખાય છે? હાથ ઊંચો કરો. ઓહ વેરી નાઇસ, તમારી મેમરી બહુ સરસ છે. વેરી ગુડ. હવે નંબર 3 જો ધ્યાનથી આંખો બંધ કરીને, આમાં મુદ્દા અને પેટા મુદ્દા કયા હતા અને આ પેજ પર કયા કયા હતા, તો આખા મુદ્દા પેટા મુદ્દા તમને દેખાશે. કેટલા લોકોને દેખાય છે? હાથ ઊંચો કરો. વાહ ભાઈ વાહ, સરસ સરસ, વેરી નાઇસ, સરસ સરસ. હવે 4થું સ્ટેપ કયું હતું યાદ છે? નિરીક્ષણ કરવું. નિરીક્ષણમાં શું હતું યાદ છે? ચાલો યાદ કરો નિરીક્ષણ. પહેલા જે નિરીક્ષણમાં ફૂલ ફોર્મ, આંકડા, તારીખ, કોષ્ટક, વ્યાખ્યા, આકૃતિ એ જોવાનો પ્રયત્ન કરો. એમાં શું લખ્યું હતું જસ્ટ પ્રયત્ન કરો. ઓપન યોર આઈઝ. કેટલા લોકોને યાદ રહી ગયા 4 સ્ટેપ? હાથ ઊંચો કરો. વેરી નાઇસ. હવે આપણે, તમને ખબર છે આગળ શું કરવાનું છે? 6, 7, 8 જે તમને શીખવાડેલું જ છે. 2 વાર વાંચવું, આંખો બંધ કરીને યાદ કરવું અને લખવું. હવે આપણે ઉપરથી આપણે વાંચી લીધું, હવે આપણે સ્ટેપ યુઝ કરી શકીએ અંદરથી, પહેલેથી વાંચવા માટે. શાંતિથી 2 વાર આખો જવાબ વાંચી લેવો, પછી આંખો બંધ કરી યાદ કરો, પછી આખો જવાબ લખી કાઢો. એ તો તમને ખબર છે ને બધાને? યસ નો? તમે તમારું પોતાનું પણ અજમાવાનું ટેકનિક્સ, મતલબ પોતાનું પણ થોડુંક એડ કરવાનું. આ તો મેં તમને એક સિમ્પલ સરસ મેથડ બતાવી. ચાલો તો કોણ બોલશે મારી સાથે, આ જવાબ આપશે? કોણ મારી સાથે, હું જેને પૂછો એ જવાબ આપશે કે કયા કયા પેજ નંબર, કેટલા ફકરા, કેટલી આકૃતિ. ચાલો રેડી? કોણ બોલશે? યસ. સો સ્નેહા. ઓકે સ્નેહા બેન જરા આગળ આવી જશો, માઇક આપશો. થેન્ક યુ સર. પછી તું આવીશ. શું નામ તમારું?
નસીમ. સ્નેહા માટે એકવાર જોરદાર ક્લેપ થઈ જાય. ઓકે સ્નેહા બેટા, કયા કયા પેજ નંબર છે? 12 અને 13. ઓકે, વી કેન ઓલ્સો શૂટ ઇન મોબાઈલ. આપણે મોબાઈલમાં શૂટ કરી શકીશું એમને. ચલો, ઓકે સર ત્યાંથી કરે જ છે, વાંધો નહીં. ઓકે, સો સ્નેહા, કયા 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 પેજ નંબર? પેજ નંબર 12 અને 13. ઓકે, કયું ચેપ્ટર છે? ત્રીજું, શું નામ? પ્રથમ નૂતન વિશ્વ તરફ પ્રયાણ. નાઇસ નાઇસ. ઓકે, તો જે 12 નંબરના પેજ ઉપર છે એમાં ટોટલ કેટલા ફકરા અને આકૃતિ છે? તેમાં આકૃતિ નહીં પણ ફકરા 5. 13 ઉપર? 13 ઉપર એ 5. વેરી નાઇસ. ઓકે, સો 12 ઉપર જે છે એ મુદ્દા, ટાઇટલ, મુદ્દા અને પેટા મુદ્દા, સબ ટાઇટલ કેટલા કેટલા કયા કયા? તેમાં પહેલું છે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના, પછી પ્રથમ વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામો, એ 2 મુખ્ય મુદ્દા. તાત્કાલિક પરિણામોમાં પેટા મુદ્દામાં જાનમાલની હાનિ, સામાજિક પરિવર્તન, વોલ્સેસની સંધિ અને દૂરગામી પરિણામ. 13 પર? અને 13 ઉપર રશિયાની બોલ્શેવિક ક્રાંતિ મુદ્દો છે, મુખ્ય મુદ્દો. પછી વિશ્વ શાંતિ તરફ પ્રયાણ, એમ વિશ્વ શાંતિ તરફના પ્રયાસો એ મુખ્ય, અને એમાં પેટા મુદ્દા રાષ્ટ્રસંઘ અને રાષ્ટ્રસંઘના ઉદ્દેશો. ઓકે, ફોર્થ સ્ટેપ નિરીક્ષણ, ફૂલ ફોર્મ, આંકડા, તારીખો, વ્યાખ્યા, કઈ ઉપર માહિતી આપી છે તેમાં શું છે? તેમાં પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનામાં 24 ધરી રાષ્ટ્રો છે, એમાં 4 મિત્ર રાષ્ટ્રો છે. એમાં પહેલાં જર્મનીએ નોંધપાત્ર, એમાં સૌથી વધારે તેને રાષ્ટ્રો જીત્યા હતા. પહેલાં એને ફ્રાન્સ ઉપર હુમલો કર્યો હતો, તેમાંથી એને આલ્સેસ અને લોરેન્સ પ્રદેશો જીત્યા હતા. પછી એને આલ્સેસ લોરેન્સ જીત્યા, તે તેના સબમરીન દ્વારા વિશ્વમાં બધા સૈનિકોને મારતો હતો. તેમાંથી એને અમેરિકાના લુસિટાનિયા જહાજને ડૂબાડી દીધું. તેમાં 147 સૈનિકો હતા, તે મૃત્યુ પામ્યા. તેથી તે અમેરિકા પણ યુદ્ધમાં જોડાયું, અને અમેરિકાના ડરથી જર્મનીનો જે રાજા હતો કેસર વિલિયમ, તે સત્તા છોડીને ભાગી ગયો અને જર્મનીએ શરણાગતિ સ્વીકારી. પછી તેમાં પ્રથમ વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામોમાં પહેલું હતું જાનમાલની હાનિ. તેમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. તેમાંથી 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકોને ગવાયા, અને 1.5 કરોડ જેટલાને અપંગ બન્યા. નાઇસ, વેરી ગુડ, એક્સલન્ટ, સુપર. ઓકે સ્નેહા, તો તમે એવું માનો છો કે હવે આપણે જ્યારે વાંચીશું ત્યારે મેડમ ચેપ્ટર ચલાવવાના છે, અને મેડમે ચેપ્ટર ચલાવી દીધું છે, તો ઘરે એને એકવાર સ્કેન, અગાઉ સ્કેન, અને વાંચવા બેસતા પહેલા સ્કેન કરીને વાંચવા બેસો તો ઉપરની માહિતી આપણને પ્રાપ્ત થાય, પછી બેસો તો આપણને મજા આવે વાંચવાની. પછી આપણે 3R યુઝ કરી શકીએ છીએ. સ્કેનિંગ કરીને આપણે વાંચીએ તો આન્સર વાંચવાની આપણને ખૂબ મજા આવે, તો આપણને યાદ પણ રહે, હે ને? તો આપણે યાદ આ ટેકનિકથી કરી શકીએ છીએ. થેન્ક યુ સ્નેહા, ખૂબ સરસ, વેરી નાઇસ, એક્સલન્ટ. માઇક આપતા જજો. ઓકે નસીમ, પ્લીઝ વેલકમ. આ બાજુ બોયઝમાં કોણ આવશે? મોથો નીચે. આઈ કાન્ટ બિલીવ ઇન માય સેલ્ફ. આપણો ઉપર બિલકુલ ભરોસો જ નહીં તારે, શું કરવા સાહેબ? યા પ્લીઝ નસીમ, કયું ચેપ્ટર, કયો વિષય વાંચ્યો છે? એસએસ કયું ચેપ્ટર? કયું? ભારતનો સાંસ્કૃતિક વારસો, લલિત કલા. ચલો, ઓકે, સો તમે ત્રીજું ચેપ્ટર વાંચ્યું છે, એમાં કયા કયા નંબર છે પેજના? 12 અને 13. સેમ પેજ વાંચ્યા છે. ઓકે ફાઇન. ઓકે, તો થોડું આમ થઈ જશું. ઓકે, તો 12 અને 13 ઉપર કેટલા 12 પર કેટલા પેરેગ્રાફ? 6. 13 પર 5. 12 પર કયા મુદ્દા, પેટા મુદ્દા? ભારતની લલિત કલા અને સંગીત કલા. 13 પર ભારતના ભરતનાટ્ય, કુચીપુડી, પછી કથકલી ને કથક નૃત્ય. ઓબ્ઝર્વેશન. નેક્સ્ટ નિરીક્ષણ. આપણે ફૂલ ફોર્મ, આંકડા, તારીખો, કોષ્ટક મહત્વ. ભારતની ના જેવી ઉપર પણ થોડું થોડું બી ખબર હોય.
સંગીત મકરંદમાં છે ને પંડિત નારદે 1900 સાલમાં છે ને કહેવાય એમણે 1900 સાલમાં એક ગ્રંથ રચ્યો એમાં ને એ 19 વીણા અને 101 વાંધો નહીં, સરસ, નાઈસ, જોરદાર તાળી પ્લીઝ, ખૂબ સરસ. આટલો બી પ્રયત્ન કરીને બોલું નસીબ, બહુ સારી બાબત છે. ચલો બોયસમાં કોણ આવશે? લાસ્ટ એક વ્યક્તિ, લાસ્ટ, કમ પ્લીઝ. જોરદાર તાળી ભાઈ માટે. આવડે છે બધાને, પણ ઘણા લોકોને મેં તમને કહ્યું કે ઊભા થઈને આવતા ડર લાગે છે. તો હવે આપણા વિચાર મનમાં છે, ડર લાગે. કેટલા લોકોને ડર લાગે? હાથ ઊંચો કરો, બિંદાસ. તો હવે ડર લાગે છે, તો આપણને મનમાં વિચાર આવે છે, ડર લાગે છે, તો આપણે એ વખતે મનને એવું કહેવાનું કે જો ડરવાનું નહીં, આપણે ધીરે ધીરે પ્રયત્ન કરવાનો, જેટલું આવડે એટલું બોલવાનું. યસ નો? સચિન પહેલી જ મેચમાં આવીને કે સેન્ચુરી નથી મારી, પણ થોડાક રન માર્યા હતા, પછી ધીરે ધીરે આ રમ્યા હતા. તો એવું જરૂર નથી કે આપણે દર વખતે સારું કરીએ. અને આ લોકો જે લોકો આવે છે સ્ટેજ ઉપર, એ લોકો પહેલા આયલા છે, એટલો એ લોકો આવવાને ડર નહીં લાગતો. ચાલો, એ તો ડરવાનું નહીં, ધીરે ધીરે પ્રયત્ન કરવાનો. ચાલો, શું નામ તમારું? મેવાડા અમન. અમન, ઓકે. કયો સબ્જેક્ટ વાંચ્યો છે? વિજ્ઞાન. વિજ્ઞાન. કયું ચેપ્ટર? પ્રકાશનું વક્રીભાન અને પરાવર્તન. ઓકે ફાઇન. કયું કેટલા પેજ નંબર છે? 100. આમ થોડા થઈ જશો. નાઇસ. કયા પેજ નંબર છે? 100. 100, 101, 2, 100, 101, 100. 100. ઓકે ચલો 100 તારે. ઓકે, 100 પર કેટલા ફકરા છે? 5 પ્રશ્નો. 5 ફકરા છે. ઓકે, અને એના મુદ્દા પેટા મુદ્દા કયા કયા છે? મુદ્દા પહેલો પ્રકાશની વ્યાખ્યા છે, બીજું પરાવર્તન અને એના અનિયમિત પરાવર્તન અને નિયમિત પરાવર્તન. અંદર કઈ લખ્યું છે? શું લખ્યું? વ્યાખ્યા. શું છે વ્યાખ્યા? જ્યારે પ્રકાશનો કિરણ સમતલ સપાટી ઉપર પડીને એક સમાન ને પાછો વળે છે તેને નિયમિત પરાવર્તન કહે છે. નાઇસ. બીજું કઈ? બીજું નીચે પરાવર્તનના નિયમ છે. સરસ, જોરદાર તાળી પ્લીઝ. અદભુત. બીજા કોઈની ઈચ્છા કરી આવવાની? બોયસ, કલ્પેશ, જયદીપ ને તારે આ બાજુ કોઈને ઈચ્છા કરી? ટ્રાય તો કરો યાર, તમે ટ્રાય કરો. આવો, ચલો આવો. શું નામ તમારું? શું નામ? જોરદાર તાળી ભાઈ માટે. જલ્દી આવો પ્લીઝ. આપણે જે આપણે બોલવાનું. જો તું તો આટલું સરસ બોલે, હું તો સ્કૂલમાં કોઈ દિવસ સ્ટેજ પર આવ્યો નથી, કોલેજમાં આવ્યો નથી, તોય જો કેટલું સરસ બોલું છું. તો મને ખબર પડી ગઈ, સારું બોલવામાં છે ને પહેલી વખત આપણને 10% આવડે, બીજી વાર 20%, ત્રીજી વાર 30%, 10મી. મેં મારો પહેલો સેમિનાર લીધેલો ને તો કોઈના ઘરમાં જઈને લીધેલો, કોઈના ઘરે મારો પ્રોગ્રામ હતો. હું મારા વિઝિટિંગ કાર્ડ છપાવ્યો હતો, એક ભાઈ મને મળ્યા, તો મને કે સેમિનાર કરું છું, મને કે ઘેર આવશો? મેં કીધું હા. તો હું 4 છોકરાઓને ભણાવવા એમને ગયો હતો એક દિવસ. શું નામ તમારું? પર્વત માટે જોરદાર તાળી. અગેન. ઓકે પર્વત, કયા પેજ નંબર વાંચ્યા છે? પેજ નંબર 1, પેજ નંબર 2. વેરી ગુડ. એક ઉપર કેટલા ટોટલ ફકરા આકૃતિ છે? 3, અને 2 ઉપર? 4. વેરી ગુડ. એક પર મુદ્દા ને પેટા મુદ્દા કયા કયા છે? એમાં કોઈ માહિતી મુદ્દા આવે ને એ કઈ લખેલા છે? શું લખ્યું છે પોઈન્ટ્સમાં? શેના વિશે લખ્યું છે? પેજ નંબર 1 પર આકૃતિ દોરેલી છે, કોઈ ચિત્ર. પેજ નંબર પર 2 પર એક ચિત્ર દોરેલું છે. ઓકે, સરસ, જોરદાર તાળી પ્લીઝ. હવે જો, હવે આ 8માં છો? કયા ધોરણમાં છો? 8માં. તો 8માં વાળા ખાસ ધ્યાનમાં રાખવાનું કે તમારે સ્કેનિંગ જો થાય તો કરવાનું, બધાએ સ્કેનિંગ ટેકનિક કરવાની જરૂર નથી. તમે 3R કરશો તો ચાલશે, નાના છોકરાઓ ખાસ. યસ નો? ઇવન મોટા લોકો પણ 10માં વાળા 3R તમને વધારે કામ આવશે. પણ જ્યારે લાંબા જવાબ લાગે તો તમારે આ ટેકનિક કરવાની. બાકી જે છે તમે 3R કરો તો ચાલે, એવું કોઈ જરૂર નથી કે આ ટેકનિક જ કરવી. મેં તમને 2 ટેકનિક શીખવાડી, એક 3R અને યસ પર્વત પ્લીઝ સિટ ડાઉન. એક 3R કરવાની છે ને એક સ્કેનિંગ. તો 8માં વાળા તમને 3R વધારે કામ આવશે. કઈ કામ આવશે? યાદ છે ને 3R? તો 2 વાર વાંચું, આંખો બંધ કરી કરું, પછી લખું. અને સ્કેનિંગમાં તો તમને યાદ છે? તો કેટલા લોકોને સ્કેનિંગ વધુ ગમી? સ્કેનિંગ સારી લાગી?
તો જે મોટા છોકરાઓ છે એમને વધારે સ્કેનિંગ ગમશે અને જે નાના છોકરાઓ છે એમને 3R ગમશે. જેને જે ટેકનિક ગમે, પણ મોટા છોકરાઓને સ્કેનિંગ વધુ કામ આવે અને નાના છોકરાઓને 3R વધુ કામ આવે. ખાલી આટલી બાબત ધ્યાનમાં રાખવી. ધોરણ 1 થી 8 વાળાને 3R વધુ કામ આવશે અને 9-10 વાળાને 3R અને સ્કેનિંગ બંને કામ આવશે. બરાબર છે? ચાલો, કેટલા લોકોને 3R વધુ ગમી? સાહેબને આપી દો. ચાલો, નાઇસ. હવે ટાઇટલ આપો. સ્કેનિંગ ટેકનિક. ખાલી ઉપર લીલા કલરથી લખ્યું છે એ લખો. પછી લખાઈ જાય એટલે મને કહો. અંદરનું કંઈ નથી લખવાનું, હું તમને કહું છું. એને ગુજરાતીમાં સ્કેનિંગ પણ લખી શકો. સ્કેનિંગ મશીન આવે છે, ખબર હોય તો બધાને. એ મશીનમાં તમે કોઈ પણ વસ્તુ મૂકો ને તો સેમ ટુ સેમ છપાઈને આવે. તો આ ટેકનિક તમે ઉપયોગ કરો ને. કેટલા લોકોને ખરેખર આખું પેજ દેખાતું હતું પણ ખરી મનની અંદર આંખો બંધ કરી ત્યારે? હાથ ઊંચો કરો. બધાને દેખાતું હશે. સરસ. આ શર્ટની અંદર તો બહુ બધા ચોરસ છે. હા, કેટલા બધા ચોરસ. આજે જ ધ્યાન ગયું લો. ઓહો, ચોરસની અંદર બી ચોરસ. કેટલી લીટીઓ પાડી છે. પછી બ્લુ લીટી, વ્હાઈટ લીટી, કેટલી બધી. ધ્યાનથી જુઓ તો ખબર પડી. એટલે તમે ધ્યાનથી જુઓ ને તો તમારા મગજમાં સેટ થઈ જાય એવું છે. લખાઈ ગયું સ્કેનિંગ? ચલો હવે ગુજરાતીમાં લખો. લાંબા જવાબોને યાદ રાખવાની ટેકનિક. આમાંથી કંઈ નથી લખવાનું. આમાં ખાલી માહિતી લખી છે એ જે આપણે ઉપયોગમાં લેવાની છે, પણ આ લખવાનું નથી. તો લખો લાંબા જવાબોને યાદ રાખવાની ટેકનિક. ચાલો, સો હવે આમાં તમારે ગુજરાતીનું લખવાનું છે. ગુજરાતી, ઇંગ્લિશમાં નથી લખવાનું. ફાવે ને? ચલો ફટાફટ લખો. હેલો, તાર મમ્મી આયા છે ને? અચ્છા, એવું છે. હા, બરાબર. શીતલ મેડમ જોઈએ એમ? બાલ મંદિરમાં છે? બાલવાટિકા, નર્સરી, સિનિયર. ઓકે, બરાબર છે. સરસ. મારા પણ એક મેડમ હતા પ્રેમાળ, 4થા ધોરણમાં. રેખાબેન નામ હતું. મેડમ બહુ ગમતા મને. તો ગમે તો ખરી જ ને મેડમ. પાછા હશે. ઇંગ્લિશ કરતા ગુજરાતી લખજો. અમુક લોકો પાછા ઇંગ્લિશમાં લખશે ટર્ન ધ પેજીસ. કઈ વાંધો નહીં, પણ ગુજરાતીમાં લખો તો સારું છે. તો કેટલા લોકોને 3R કરતા સ્કેનિંગ બહુ જ ગમી? બહુ એટલે 3R કરતા બી સારી ટેકનિક કહેવાય સર. તો હવે સ્કેનિંગનો ઉપયોગ કરશો ને, ટીચર ભણાવે ત્યારે કરી શકો છો, એક્ઝામ વખતે કરી શકો છો, ઘરે ગયા પછી કરી શકો છો. બાકી 3R તો છે જ. બ્લુ જીન્સ, ઓલ ટી શર્ટ. તો આજે આપણો મારો છેલ્લો દિવસ આ સ્કૂલમાં. ફરી આવતા વર્ષે આવીશું આપણે કંઈક નવું લઈને. માર્કશીટ બનાવીને લઈને આવ્યા છો બધા? કોણ બનાવીને લઈને આવ્યું છે? બધા જ લઈને આવ્યા છે. હા, જે લોકો નથી બનાવી એ લોકો બી કદાચ કંઈ ખબર ના પડતી તો ચિંતા ના કરો, હું તમને સમજાવીશ. ઓકે, ચાલો. કેટલા લોકોને ક્લાસમાં ખબર ના પડે તો ટીચરને પૂછે છે કે મેડમ સાહેબ મને ખબર ના પડી? આ એક તમારો સારો ગુણ છે. તો ટીચરને પણ ખબર પડે કે આ કેટલો હોશિયાર છોકરો છે, આ કેટલી હોશિયાર છોકરી છે, હે ને? સરસ. અમારી તો હિંમત થતી નથી. સોટી લઈને આવતા સાહેબ સિક્કે પટેલ. તો તમારા સાહેબ તો હંમેશા હસતા છે, મેડમ હસતા છે, હે ને? તો કેટલું સારી બાબત કહેવાય.
તો પૂછવાનું. ઓકે, સારું. નેક્સ્ટ સ્ટેપ કરું? પરમિશન છે તમારી? ઓલો તાલ આગળ લઈ જાઓ ત્યાં 30 ને 100 લખી કાઢો ફટાફટ, જલ્દી. અમારે એક સાહેબ હતા, મેડમ અને સર. એક વાત તમને શેર કરું કે અમારે એક રમેશભાઈ પરમાર હતા. એ સાહેબ જ્યારે આવે ને ગુજરાતીનો પીરિયડ લેતા, કોઈ શિક્ષક અમને ગમતા નતા, એ શિક્ષક બહુ ગમતા. અને જ્યારે આવે ને શરૂઆતમાં તો અમને પ્રવીણ સર, તો અમને છે ને શરૂઆતમાં 2 મિનિટ એમની ગામની વાત કે, એમની ખબર નહીં કયું ગામ હતું, આઈ ડોન્ટ નો, પણ એમના ગામની વાત કે સાહેબ, અને 2 મિનિટ એમના ગામડામાં લઈ જાય. એટલે આ બધું જ વિઝ્યુલાઇઝ થવા લાગે. અમે ટ્રેનમાં બેસીને જતા આવતા આમ વિઝ્યુલાઇઝ કરાવતા સાહેબ. એટલે બોલતા તો મનમાં ઓટોમેટિક વિઝ્યુલાઇઝ થતું હતું. તો એ બધું જે છે ને હજુ પણ થોડું આ ટ્રેન વાળું તો હજુ પણ યાદ છે. તો એ અમને બહુ મજા આવતા સાહેબ. એટલે પછી જે બધું શીખવાડતા ને તો બધું જ મને યાદ રહેતું થોડું ઘણું બધું. એટલે રમેશભાઈ પરમાર જે પ્રેમાળ બહુ હતા અમારા શિક્ષક, બધા કરતા બહુ જ પ્રેમાળ શિક્ષક. અને મેં બહુ રિસર્ચ આ બાબતે પણ મેં કર્યું છે. જેટલી સ્કૂલોમાં ગયો મેં રિસર્ચ કર્યું કે અમુક જે છે એ ખરેખર અમુક શિક્ષકો તો શિક્ષકોના પ્રોગ્રામમાં રડી જાય એમના, કેમ કે યાદ કરો કયા શિક્ષક તમને બહુ જ મજા આવતી એમના. તો એ શિક્ષકો રડી જાય મારા, એ ટીચરને યાદ કરતા રડી જાય. એટલે ગજબ તમારું જે કામ છે બધાનું, અદ્ભુત, રિયલી. એટલે તમે જે બધા જેવી રીતે વાતચીત કરો છો, હસો છો, મહેમાનોને આવકારો છો, બોલાવો છો, ત્યારે આનંદ થાય કે કેટલું બધું તમે બધા સરસ રીતે મેળવ્યું છે. અદ્ભુત છે. અને સાથે આપણી જીવન વિદ્યા આપણે મળી રહી છે. તો એક હું અહીંયા આવ્યો તો મને થોડું ભાવપૂર્ણ લાગ્યું છોકરાઓ સાથે. મને ભાવપૂર્ણ તો વલસાડમાં બહુ લાગે છે. ત્યાં ભાવપૂર્ણ ઓટોમેટિક જોવા મળે, પણ બધી જગ્યાએ ભાવપૂર્ણ તપાસવું પડે, જોવું પડે. પણ એમાં તાલેગઢની અંદર મને બહુ અદ્ભુત મજા આવી. ત્યાં બધા ભાવપૂર્ણ શિક્ષકો છે, અદ્ભુત. આમિર ખાન એના એક વિડીયોમાં બહુ સરસ વાત કરે છે કે દરેક બાળક યુનિક બાળક છે. કેવું બાળક છે? યુનિક, શ્રેષ્ઠ છે. ફિઝા મજામાં છો? તમે બોલવા ના આવ્યા છો તો ચાલતું હોય એવું? લખાઈ ગયું? કોને લખાઈ ગયું? કોને બાકી છે? લખવાની સ્પીડ વધારવી હોય ને તો એના માટે તમે વધુ લખશો ને તો ફટાફટ સ્પીડ વધશે. મારી દીકરી છે ને ચોપડો લઈને લખ 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 લખ, તું કેટલું લખે છે યાર? તો કે બહુ હોમવર્ક આપે સ્કૂલ વાળા. એ એલેમ્બિક સ્કૂલમાં છે વડોદરાની. એની પણ એક સંસ્થા એલેમ્બિક ગ્રુપ છે, એ બહુ સારું નામ છે એમનું પણ, વડોદરાની અંદર સારી છે. શીતલબેન, તમારો ખૂબ ખૂબ આભાર. તમે સરસ, તમારા મમ્મીએ ખૂબ સરસ શીરો બનાવ્યો હતો અને ખૂબ ભાવ પણ, અને ખીચડી અને ઘી. અને તમે જે ઘરે કઢી બનાવી હતી એ કઢી અમે એક ભાઈના ઘેર ગયા હતા મહિના પહેલા, બનાસકાંઠાના છે ભાઈ, એમના ઘરેથી કઢી બનાવતા મારા વાઈફ શીખી ગયા હતા. પંજાબી કઢી રોટલો, તો એ અમે ખાઈએ છીએ, મજા આવે છે. ચલો, લખાઈ ગયું? તો ખૂબ ખૂબ આભાર તમારો. ચાલો, ઓકે. સ્ટેપ નંબર જવા દઈએ આગળ. 5, 6 અને 7 અને છેલ્લે 8. ગુજરાતીમાં જ લખશો.
તો મેં તમને બધી પહેલા સારી સારી ટેકનિકો કરાવી દીધી છે. એટલે ટેકનિકો કરાવવાથી છોકરાઓને ટેકનિકોથી બહુ ફાયદો થાય. એટલે ટેકનિકો સાથે આ લોકોને વધારે. હવે હું તમને આના પછી એક ટેકનિક શીખવાડું છું, વિઝ્યુલાઇઝેશન. જો તમે ઉપયોગ કરતા થઈ ગયા તો તમારા જીવનમાં જે જોઈએ તમને મળી શકે છે. રાઈટ? તો આના પછીનો ટોપિક આપણો વિઝ્યુલાઇઝેશન છે, માઇન્ડ પાવર, જેના કારણે મારી આખી લાઈફ બદલાઈ ગઈ. જો એ ના શીખ્યો હોત, હું આ જગ્યા પર ના પહોંચ્યો. તો એક એવી વસ્તુ કે જે વિદ્યાર્થીઓને બહુ કામ આવે છે. અને સવારનો ટાઈમ છે એટલે આપણે વિઝ્યુલાઇઝેશન ટેકનિક શીખી લઈએ છીએ. છોકરાઓ 8મા વાળા થોડાક ધીરે ધીરે લખે છે, કારણ કે નાના છે ને એટલે. કારણ કે હું પેલા 10, 11, 9, 10, 11, 12 વાળાને ફટાફટ ભણાવું. કારણ કે 2 દિવસમાં કોર્સ પૂરો કરો એટલે ફટાફટ ગાડી ચાલે મારી, એવું છે. પણ મને લાગે છે કે સ્પીડ વધી જશે આ લોકોની આજે. જેવું બોલો ને એવું થાય. જેવું વિચારીએ, જેવું બોલીએ, જેવું માનીએ એવું ભગવાન આપણને શું કરે? તથાસ્તુ. અલ્લાહ શું કરે? આમીન. આમીન અને તથાસ્તુ બંને શબ્દ સરખા છે. તમારી ઈચ્છા પૂર્ણ થાય. કાલે આપણે એવું વિચારતા હતા, વિડીયો રેકોર્ડિંગ કરે છે, ઓહો કઈ નહીં, સારો જશે પ્રોગ્રામ, તથાસ્તુ. કશો વાંધો નહીં, આપણે જેવું બોલીએ એવું થાય. યસ નો? તો આજથી કેવું બોલવાનું? સારું સારું. અને તમે લોકો, એક છોકરી ગઈકાલ વાત કરતી હતી, એક છોકરીને કહેતી હતી શું પ્રયોજન છે? મેં કીધું માય ગોડ, આ તો જો જબરજસ્ત લેંગ્વેજ યુઝ કરે છે. તમે બધા હેપીનેસ ક્લાસ કરતા હશો ને? શરૂઆતમાં એક પીરિયડ 40 મિનિટ. સરસ, નાઇસ. તો તમારા શિક્ષકોની ખૂબ સરસ મહેનત છે. એકવાર જબરદસ્ત તાળી થઈ આપણા શિક્ષકો માટે. ખૂબ સરસ. એક દિલ્હીની અંદર આ ક્લાસ લેવાય છે, હેપીનેસ. મને એવું લાગતું હતું કે અમારા વડોદરામાં આવી સ્કૂલ હોય તો હું તો કહું સાહેબને વિનંતી કે એક સ્કૂલ અમારે વડોદરામાં ઓપન કરો. તો આવી સ્કૂલમાં હોય તો હું મારા બાળકોને પહેલા, કારણ કે જ્યાં શિક્ષક પ્રેમાળ હોય, સમજદાર હોય, બાળકને કેટલું સરસ સમજાવે. મારા દીકરાએ ફરિયાદ કરી કે ટીચર આંખો કાઢે છે. હવે મારો દીકરો ફર્સ્ટમાં ભણે છે. હવે શું કહેવાનું યાર, કે આંખો કાઢે ટીચર. મેં કીધું યાર, એટલે મેં કીધું હવે જવું પડશે. મારા વાઈફને કીધું કે જો તપાસ કરો. ચલો, બહુ સરસ. ઓકે, ગુડ મોર્નિંગ પારસ સાહેબ. ચાલો, ઓકે, લખાઈ ગયું બધાને? ચાલો, લખાઈ ગયું. ચલો, એકવાર ટેકનિક વાંચી કાઢો ફટાફટ. હું કોઈને પણ ઊભા કરીને પૂછીશ. ચાલો, સો મજા આવી? મજા આવી ટેકનિકોમાં? કોને કોને મજા આવી? વાહ ભાઈ વાહ, જોરદાર તાળી પ્લીઝ. સુપર, નાઇસ નાઇસ. તાળી પડવાના બહુ ફાયદા છે, મજા આવે. સરસ સરસ સરસ, નાઇસ. હવે હું તમને બધાને એક ટેકનિક શીખવું છું. જો આ ટેકનિક શીખી ગયા તો તમે જે ટકા લાવવા માંગો છો, માર્કશીટ બનાવી છે, એ માર્કશીટ તમે પ્રાપ્ત કરી શકો છો. અને તમારે ઘરે જઈને ચેન્જ કરવી હોય તો કરી શકો છો. આપણે બ્રેકમાં પોસ્ટર નીચેથી મંગાવી દઈશું અને એ પોસ્ટર જે છે બધાને એક એક આપીશું. તમારે ઘરે લઈ જવાનું છે, એને ભરવાનું છે અને જે પણ માહિતી તમને અહીંથી કહેવામાં આવે એ ભરીને આવતીકાલે લાવવાનું છે. રાઈટ? ઓકે, તો તમારે આવતીકાલે લઈને આવવાનું છે, બતાવવાનું છે તમારા ટીચરને, મેડમને, સાહેબને. પછી પાછા ઘરે જઈને દિવાલ પર જે જગ્યાએ વાંચો છો ત્યાં જગ્યાએ તમારે ચોંટાડી દેવાનું છે. યસ નો? યસ નો? કરશો ને? કેટલા લોકોને એવી વસ્તુ શીખવી છે કે સાહેબ જે વસ્તુ જોઈએ એ વસ્તુ આ જીવનમાં મળી શકે એમ છે? હા, તો આપણો મુખ્ય લક્ષ્ય છે સારા માણસ બનવું. યસ નો? તો સારા માણસ આપણે બની શકીએ છીએ. કેવી રીતે બની શકીએ છીએ એ આપણે જોઈશું. પણ જોડે જોડે આપણે સારા માર્ક્સ લાવવા છે, સારી પોઝિશન મેળવવી છે, સારા પૈસા પણ મેળવવાના છે, એ પણ જરૂરી ભાગ છે. યસ નો? જે જરૂરી, જેટલું જરૂરિયાત છે જીવન વિદ્યા પ્રમાણે, જેટલી જરૂરિયાત છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે એ લેવલ પર બી આપણે થોડુંક આ શક્તિઓનો ઉપયોગ કરવો જરૂરી છે. બરાબર છે? તો આપણે જોઈશું. આર યુ રેડી? ચલો, તો હવે આ રોનાલ્ડો છે. રોનાલ્ડો આ વિડીયોની અંદર ઇમ્પોર્ટન્ટ આપે છે. તમને ખબર છે એને યુટ્યુબ ચેનલ બનાવી?
એક જ દિવસ કે 2 દિવસમાં 19 મિલિયન સબસ્ક્રાઇબર. કોણ કરી શકે આવું? એક જ દિવસમાં 19 મિલિયન, 19 મિલિયન એક દિવસમાં રહીને એક દિવસમાં 19 મિલિયન સબસ્ક્રાઇબર થઈ ગયા. આપણે 1000 કરવા હોય તો કેટલાક લોકો રાહ જોતા હોય છે, પણ આ તો 19 મિલિયન. હે ને? ચલો વિડીયો ધ્યાનથી જોઈશું. think my main strength it's my mind. I think it's my strongest point. It's my mind. For me, the most important thing is the mentality. I think the main point is the mind. If you feel motivated, it helps a lot. I mean, આટલો મોટો ખેલાડી જેને ઇન્સ્ટાગ્રામ ઉપર 550 થી મિલિયન વધારે ફોલોઅર છે, 550 મિલિયન. એટલે એક એવો વ્યક્તિ કે જે વ્યક્તિ એમને બધા ફોલો કરે છે, એ સારી ગેમની અંદર સારું કરે છે, ગેમમાં સારું કરે છે, એટલે એ લોકો એને રિસ્પેક્ટ કરે છે. એટલું જ છે. અને સુખી થવું હોય તો જાતે જ સુખી થવાય, કોઈ આપણને સુખી કરી શકે નહીં. આ એ બહુ મહત્વની વાત છે. તો કેટલાક લોકો દુઃખી પણ હોય છે, બધા લોકો એને સપોર્ટ કરે, તો સુખી તો જાતે જ થવાય. રાઈટ? આપણા સ્ટેટસ મૂકવાથી આપણે લોકોને સુખ વહેંચીએ બરાબર છે, પણ અલ્ટિમેટલી સુખી તો જાતે જ થવાય છે, હું મારું માનવું છું. કોઈ આપણને સુખી દુઃખી, કારણ કે આજે આપણને કોઈ લાઈક આપે છે, ફેસબુક પર પોસ્ટ મૂકે, ઇન્સ્ટાગ્રામ ઉપર, તો કાલે આપણને હેટ કરશે તો આપણે દુઃખી થઈ જવાનું. એટલે હંમેશા યાદ રાખવાનું કે લોકો પર સુખ નહીં દોડવાનું. સુખ તો આપણી અંદર છે, આપણા સારા વિચારોમાં છે. ઓલવેઝ હેપી રહેવાનું, જે છે એનાથી ખુશ રહેવાનું. ચલો ફાઇન. હવે બધાને ગુડ ન્યૂઝ આપી દઉં. ગુડ ન્યૂઝ એ છે કે આપણે જે ઈચ્છીએ મેળવી શકીએ છીએ. બરાબર? ચલો ઓકે. તો આ સાહેબ છે જીતેન્દ્ર અઢિયા સાહેબ, જે અમદાવાદમાં આવા સેમિનાર લે છે માઇન્ડ પાવર ઉપરના. તો આવી રીતે હું કોલેજમાં હતો, મારો ફ્રેન્ડ મને લઈ ગયો, સેમિનાર અટેન્ડ કર્યો, મને ઈચ્છા થઈ વધારે જાણવાની, એટલે સાહેબ પાસે ગયો. સાહેબને કીધું કે મારે આ શીખવું છે. મને કે બેટા આવી જા, ₹1,00,000 ફી થશે. પપ્પાને જઈને કીધું, પપ્પા ₹1,00,000 આપો ને. તો પપ્પા કે ગધેડા, ₹1,00,000 MBA માં ખર્ચ્યા છે, ખબર પડે છે ₹1,00,000 ક્યાંથી લાવું? પછી મેં કીધું अपने तो हार नहीं मानने का, अपना कुछ करेंगे. તો એ સર પાસે નથી ગયો, એની ઓફિસમાં ગયો. ઓફિસમાં જઈને મેં કીધું પારસભાઈ કે મને આ કામ જોઈએ છે. તો પહેલા મને ના પાડી, પછી એમના વાઈફને કીધું, જે ભાઈ આવું ઓર્ગેનાઇઝ કરતા હતા એમની ઓફિસમાં, હસબન્ડ વાઈફ હતા. વાઈફને કીધું, મને એમને થોડુંક લોભ લાગે, આ તો MBA છોકરો છે, ભણેલો ગણેલો, નોકરી કરવા માંગે છે, તો ચલો પગાર વગર, પગાર નક્કી ન કરે, હું જોઈન થઈ ગયો. અને બોસ આપણે બે ટેકનિક દોડાવી. મેં એમની સાથે 2 મહિના કામ કર્યું. કેટલા મહિના કામ કર્યું? 2 મહિના. અને 2 મહિના કામ કર્યા પછી પગાર બી લીધો, અને 2 મહિના કામ કર્યા પછી છોડી પણ દીધું, અને જાતે આ કામ શરૂ કરી દીધું. અને લગભગ આ લાઈનમાં 14 વર્ષ થઈ ગયા. અને મફતમાં શીખ્યો, અને પૈસા પણ લીધા, અને શીખી પણ ગયો. દિમાગ જોઈએ. યસ નો? અને સાહેબ સાથે ફોટો પડાવ્યો છે. સાહેબ અત્યારે પણ સંપર્કમાં છે મારા, અને આવું હું કામ કરું છું. હું જ્યારે અમની ઓફિસમાં કામ કરતો ત્યારે અમને શીખવાડવામાં આવ્યું હતું કે તમે જેવા સપના જોશો ને એવી તમારી લાઈફ બનશે. તો એમની ઓફિસમાં મેં આવી રીતે બીજાનો કોટ પહેરીને સપનું જોયું હતું કે હું સાહેબ બનું. તો મેં એક સપનું જોયું હતું કે હું આવી રીતે હું પ્રોગ્રામ લઈશ. અને છે ને અમારા સરે ટેકનિક શીખવાડી કે તમારે જે પણ બનવું હોય ને એક ઘરમાં ફોટો લગાવી દો. તો મારે સાહેબ બનવું તો સૂટ બૂટ મારી પાસે હોવા જોઈએ. તો મેં કેવું કર્યું કે સૂટ બૂટ હતા નહીં, તો ઓબામાનો પેપરમાં ફોટો આવ્યો હતો, તો એનું ગળું કટ કરીને મારું ગળું લગાવી દીધું, અને દિવાલ પર ચોંટાડી દીધું, તિજોરી ઉપર. અને મારા મામા કે અંકિત તું તો જબરો લાગેલા. એટલે ત્યાં ભરૂચમાં આવું બોલે, લા બહુ બોલે, તું તો જબરો લાગેલા. તો મેં કીધું હા મામા હું કેવો લાગ્યો છે? કે તારો ફોટો? હા મારો ફોટો છે. અને તમે યકીન નહીં કરો દોસ્તો, અને થોડાક સમયની અંદર પછી મેં આ કામ શરૂ કર્યું. તો મેં જે સપના જોયા હતા એ સપના મેં પૂરા કર્યા. એટલે તમને બધા એક સરસ વાત કહેવા માંગુ છું કે હું જ્યારે સપના જોતો તો આવી રીતે ફોટા પડાવીને કે હું આવું બનીશ. તમને બધાને ખાસ કહું છું કે તમે જે સપના જોશો ને એ સપના પૂરા થાય છે આ દુનિયામાં. ભગવાન આપણને દરેક વસ્તુ કરવા માટેની તાકાત આપી જ છે. તમારી પાસે ભગવાને એક તાકાત આપી છે, એનું નામ છે કલ્પના શક્તિ. કઈ શક્તિ? આપણે ચાહીએ તો બધું જ કરી શકીએ છીએ, જે જોઈએ જીવનમાં મળી શકે છે, જે જોઈએ બની શકે છે. પણ આપણે સારા ટકા લાવવા, સારી જગ્યાએ પદ પ્રાપ્ત, સારી જગ્યાએ આપણે સારા માણસ બનવું, સારી જગ્યાએ આપણે એ વ્યક્તિ બનવું, એ ડિગ્રી લેવી અને સારા માણસ બનવું, એ આપણી પાસે ગોલ હોવો જોઈએ. યસ નો?
જીવન વિદ્યાને અનુરૂપ અને આપણે જે શીખી રહ્યા છે એ પ્રમાણે. તો આપણે જે જોઈએ એ મેળવી શકીએ છીએ. સીએ બનવું હોય, ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, બની શકો છો, પણ ધ્યાન આપજો અહીંયા આવે. આર યુ રેડી? આર યુ રેડી? ચલો ફાઇન. તો પછી મેં આવી રીતે સેમિનાર શરૂ કર્યા સાહેબ, ધીરે ધીરે સ્કૂલોમાં જઈને. અને જ્યારે મેં સેમિનાર શરૂ કર્યા તો 100 રૂપિયા ફી લેવાનું શરૂ કર્યું, અને એક દિવસ હું ફ્રી પ્રોગ્રામ કરું, પછી 1-2 દિવસ વર્કશોપ કરું. તો ધીરે ધીરે મેં આ પ્રોગ્રામ શરૂ કર્યા. અમારા સરે શીખવાડ્યું કે તમે જેવું વિચારશો ને એવું તમારા જોડે થવા લાગશે. એટલે આ બધું જેવું જેવું વિચારતો ગયો અને મારી સાથે એવું થતું ગયું. સ્કૂલમાં સેમિનાર લેવાના શરૂ કર્યા. પછી અમારા સરે શીખવાડ્યું હતું કે ભાઈ જેટલા તમારે ઇન્કમ અર્ન કરવી હોય એનો ટાર્ગેટ સેટ કરો. તો મેં નક્કી કર્યું કે એક ચેક બનાવ્યો, એમાં મેં મારી ઇન્કમ લખી દીધી અને તારીખ લખી દીધી. અને અમારા સરે શીખવાડ્યું કે તમે એને દિવાલ પર સ્ટીક કરો, જેમ તમે માર્કશીટ બનાવશો એમ. હું મારા માટે કહી રહ્યો છું કે મેં આવી રીતે એક ટેકનિક યુઝ કરેલી કે મારે આટલી ઇન્કમ અર્ન કરવી છે. અને અમારા સરે શીખવાડ્યું કે રાત્રે સૂતા પહેલા 10 મિનિટ પહેલા સૂતા પહેલા 10 મિનિટ એવું વિચારવાનું કે આ ચેક તમને મળી ચૂક્યો છે એવું મહેસૂસ કરવાનું. શું કરવાનું? અને સવારે વહેલા ઉઠો તો સૌથી પહેલા ચેકના દર્શન કરો અને ચેકને જોઈને એવું ફીલ કરો કે આટલા ટકા મળી ચૂક્યા છે. આપણે ગઈકાલ તમને મેં કહ્યું હતું કે રાત્રે સૂતા પહેલા વિચારીને સૂઈ જજો કે આવતીકાલનો દિવસ આવો જશે ને આટલા વાગે ઉઠીશ. કેટલા લોકોએ કર્યું હતું? અને કેટલા લોકોને એક્ઝેક્ટ થયું? ચલો કોઈ પોતાનો ટાઈમ શેર કરશે કે સર આ ટાઈમ એક્ઝેક્ટ? ઓકે, 5 વાગે મારી અંતર નામ 5 વાગે. સરસ. બીજા કોઈ વધારે વહેલો ટાઈમ નથી? બસ સાહેબ જોઈ લેતા કેટલા વાગે ઉઠે તો એવું કોઈ ટ્રાય કરેલો આમ ચેલેન્જ સ્વરૂપે 5 વાગે પહેલા? યસ. 4:30 ઉઠી કે એક્ઝેક્ટ 4:30 એલાર્મ વગર? શું બોલ્યા હતા રાત્રે સૂતા પહેલા? વહેલું ઉઠવાનું 4:30 વાગે. પછી બીજું કોઈ કોમ બોમ કર્યું કે ભાઈ એમ હોઈ ગયા? પાછા હોઈ ગયા? જાગ્યા હતા તો બરાબર છે. એટલે ઘણા લોકો એમ છોકરાને આપણે શીખવાડે કે વહેલા ઉઠવાનું. ભાઈ વહેલા ઉઠીને કરવાનું ઉઠી તો ગયા. ચાલો ફાઈન. ઓકે, સરસ. વાવ. તો તમે ગઈકાલ વિચાર્યું હતું કે આવો દિવસ જશે? સરસ. કેટલા લોકોએ વિચાર્યું હતું? સરસ, ફાઈન. ચલો તો તમારો દિવસ સરસ જશે. તથાસ્તુ. ચાલો ફાઈન. તો અમદાવાદની અંદર મેં આ ટેકનિક યુઝ કરી. અમે લોકો એક નાનકડા ઘરમાં રહેતા હતા અને એક ફ્લેટનો ફોટો લગાવી રાખ્યો શીતલબેન. અને એવું વિચાર્યું કે ભાઈ ફ્લેટ જે છે અમે લઈશું. અને ઘરમાં એક પણ પ્રકારનો નેગેટિવ વાક્ય કોઈ નહોતું બોલતું. અમદાવાદમાં ભાવ વધતા હતા 15 વર્ષ પહેલા, 2010માં. અને અમે આ ફોટો લગાડી રાખ્યો. તો મેં સર યકીન નહીં કરો, જે મારું એક પોતાનું સપનું હતું કે એક સારા ઘરમાં રહેવા જાઉં, તો એક ફોટો લગાવી રાખ્યો. અને વર્ષ પછી તમે યકીન નહીં કરો, એક ફ્લેટ મારો ભાઈએ પેપરમાં એડ જોઈ, હું જોવા ગયો, મને ગમી ગયું અને મકાનની ડીલ કરી. 25 લાખનું મકાન લીધું હતું એ વખતે. પૈસા હતા નહીં પણ ગમે તેમ કરીને પૈસા સેટ થઈ ગયા. થોડાક મકાન વેચાયું, બીજું જૂનું મકાન વેચાઈ ગયું, બાનું દાદા એક્સપાયર થઈ ગયેલા. એટલે આ મકાન અમે ખરીદ્યું. પછી ત્યાં ગયા પછી બીજું આવી રીતે અમે લોકોએ કર્યું. ઓકે, હવે વાત આપણે મૂળ કામની કરીએ. ઇઝમા મારો આ છે આબિદભાઈ, શિક્ષક છે સ્કૂલના. એ મારા સેમિનારમાં આવ્યા હતા એમની દીકરીને લઈને, ઇઝમાને લઈને. જ્યારે ઇઝમા 9માં મારો પ્રોગ્રામ કર્યો, 10માં ગુજરાતમાં ટોપર આવી, એના પપ્પાને હું સ્કૂલમાં મળવા ગયો. તે સાહેબે મને કીધું કે સાહેબ તમારા કારણે ફર્સ્ટ આવી મારી છોકરી. મેં કીધું સાહેબ હું તો શીખવાડું, મારા કારણે થોડી ફર્સ્ટ આવી હોય, હું તો ભલે શીખવાડી દઉં. ના તમારા કારણે ફર્સ્ટ આવી. પછી મેં કીધું તમે ઘરે આવજો મને. કે મેં કીધું હા. તો ઘરે ગયો તો ઇઝમા સાથે ફોટો પડાયો હતો. અને આ ઇઝમાએ જે છે છોકરી ભલે હોશિયાર હતી, આપણે એવું નથી કહેતા કે મારા કારણે, પણ એને આ બધી વસ્તુ ઉપયોગ કરેલી. એ કઈ ઉપયોગ કરેલી હવે હું આ લોકોને શીખવું છું. તો ઇવન મારે છે ને એક બેબી હતી અને બાબાનો જન્મ આ ધરતી પર કરવો હતો. તો મેં મારા બાબાને લઈને એક મારા ગમતો મારા ફ્રેન્ડનો દીકરો હાર્દિક છે ને, હાર્દિક આવ્યો હતો ને તમારી સ્કૂલમાં, હાર્દિક પ્રજાપતિ, એના સનનો ફોટો છે. તો એનો સનનો ફોટો મારી પાસે હતો. તો હવે એક ફોટો મેં ઘરમાં એક વિચાર સ્વરૂપે લગાવી દીધો હતો કે ભગવાનને એવું વિનંતી કરતો કે મારા ઘરમાં સારા દીકરાનો જન્મ આપો, આ ગુણ એનામાં હોય. અને મેં પ્રાર્થના કરી હતી. ભાઈ તમે હું એટલા માટે બતાવી રહ્યો છું કે આ મને પોતાને પરિણામ મળ્યું છે કે એક વ્યક્તિ જે વિચારે પ્રાપ્ત કરી શકે છે. તો બતાવવાનો ઉદ્દેશ ખાલી એટલો છે કે મારું આ પોતાનું રિઝલ્ટ છે, મારો આરવ છે આ.
અને કાલે શીતલબેને મારા આરવ સાથે વાત કરી હતી અને આરવ જે છે અત્યારે 7 વર્ષનો છે. જે પ્રમાણે ફોટો છે એક્ઝેક્ટ એનો લુક એના જેવો છે. ઓકે, તો મારો ખાલી પર્પસ એ હતો કે જે આપણે મનમાં વિચાર કરી લઈએ કે મારી સાથે આવું લાઈફમાં સરસ થાય, હું એક સારો માણસ બનું અને સારા ટકા લાવું, તો એક ડુપ્લિકેટ માર્કશીટ લગાવવાની છે. ક્યાં લગાવવાની છે આપણે? આપણા ઘરમાં દિવાલ ઉપર. યસ નો? સો જીવનની અંદર આપણે જે પણ પ્રાપ્ત કરવું હોય એના એક સપના તરીકે નક્કી કરો અને સપના પ્રાપ્ત કરવા માટે આપણે નક્કી કરો. જેમ કે અક્ષય કુમાર છે. અક્ષય કુમાર જે છે એ બિલ્ડિંગની બહાર બેઠા હતા, ફોટો પડાવવા ગયા હતા અને એ ફોટો પડાવતા હતા તો એ ફોટો જોતા જોતા ખ્યાલ આવ્યો કે જે બંગલાની બહાર ફોટો પડાયો હતો એ બંગલો અત્યારે પોતે રહે છે. ઓકે ફાઇન, આપણે આગળ વધીએ. હવે આપણે મનની શક્તિઓ શીખવાની શરૂ કરવાની છે. હવે કેવી રીતે આપણે સારા ટકા લાવી શકીએ એનો ઉપયોગ આપણે શીખવાનો છે. યસ નો? યસ નો? આઈડિયા આપો. સો બધા રેડી છો? સારી માર્કશીટ લાવવા માટે રેડી છો? તો મનનું વિજ્ઞાન શીખીએ છીએ આપણે કે આપણા સારા પરિણામ કેવી રીતે લાવી શકીએ છીએ. આર યુ રેડી? ચલો, તો જયદીપ અને મિત્રો, મગજ અને મન બંને અલગ અલગ છે. મગજ અને મન કેવા છે? બંને અલગ અલગ. ખબર છે આ મગજ છે? ખબર છે બધાને? હવે મન પણ એક આવેલું છે એવું કહેવાય છે, સાયન્ટિસ્ટ લોકો એવું કહે છે. હવે જે પ્રમાણે હાર્ડવેર છે એ પ્રમાણે સોફ્ટવેર હોય. હાર્ડવેર ખબર છે કેવું હોય બધાને? લેપટોપ છે હાર્ડવેર છે અને અંદર જે ડેટા પડ્યો છે, અંદર જે બધા સોફ્ટવેર છે એને સોફ્ટવેર કહેવાય. તો આ મગજ કહેવાશે અને પેલું શું કહેવાય? મન. શું કહેવાય? મન. બધાના મગજ દેખાય છે. મગજને છે ને કાપી શકીએ છે, જોઈ શકીએ છે. કાપી શકવાની વાત નહીં કરવાની, જોઈ શકીએ છે. પણ મન જે છે એ જોઈ શકતા નથી. તો આપણે ધ્યાન આપવાનું છે કે મગજ અને મનમાં આ ફરક છે. દોસ્તો ફરી બીજો એક ફરક સમજાય દઉં. તમે મોબાઈલનો જોવો છો, વાપરો છો, ખબર છે ઘરમાં પપ્પા પાસે મોબાઈલ છે. મોબાઈલ શરીર છે, મેમરી કાર્ડ મગજ છે અને અંદર જે ગીત પડ્યા છે સામે ઠંટક ઠટક સામે, અંદર જે ગીત પડ્યા છે એ મન છે. એમ તમારા મગજમાં પણ ગીત પડ્યા છે. ગીત એટલે લાઈફમાં વિચાર પડ્યા છે કે હું આ લાઈફમાં આટલો બધો આગળ વધીશ, આટલા ટકા લાવીશ, એ મન. તો આ મન બધાના અંદર પડેલા છે. તો મોબાઈલ, મગજ અને મન. હવે આપણે એક મન વિશે શીખવાનું છે. શું નામ છે એનું? સબકોન્શિયસ માઇન્ડ, અર્થ જાગ્રત મન. જો આ બરફનો ટુકડો દેખાય છે, બહાર દેખાય છે કેટલો? 10%. કેટલો છે? અંદર કેટલો છે? 90%. એમ બધા બહારથી દેખાય છે 10%, અંદર કેટલો પાવર છે? 90%. કૂતરું પાછળ દોડે તો ખબર પડી જાય, નીરજ ચોપડા પાછળ પડી જાય. નીરજ ચોપડા પાછળ પડી જાય, એટલું ફાસ્ટ ભાગે. યસ નો? પીટી ઉષા પાછળ પડી જાય, તમે એટલું ફાસ્ટ ભાગો તો તાકાત અંદર છે પણ ખબર નહીં એટલી તાકાત. યસ નો? ચલો, હવે 5 ઇન્દ્રિયો દ્વારા આપણે મનમાં માહિતી રોપીએ. અત્યારે હું તમને સમજાવી રહ્યો છું, તમારા મગજમાં બધું ડાઉનલોડ થઈ રહ્યું છે, પ્રોસેસ થઈ રહી છે અંદર. ટાઉ 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 ટાઉ. તો જો આપણે જે સ્મેલ કરીએ છીએ, સુગંધ લઈએ છીએ, આપણે જે સાઉન્ડ સાંભળીએ છીએ, આપણે જે જોઈએ છે, આપણે જે ટેસ્ટ કરીએ છીએ. બાજવાળા માસીએ ભાજી પોહાજી બનાવી હતી, એ ટેસ્ટ હજુ યાદ. મમ્મી તું તો આ બાજુ ઘેર જતા. જે આપણે ટચ કરીએ છીએ એ ટચ, ઇવન ટચ પણ આપણે ખબર નહીં કે હવે આ પાટિયું છે તો ટચ કરવાથી પણ યાદ રહે. યસ નો? એટલે જે પણ આપણી માહિતી આપણા મનમાં સ્ટોર થાય છે. ઓકે, જે પણ જુઓ છો, જે પણ સાંભળો છો, જે પણ વાંચો છો, જે પણ સૂંઘો છો કે સ્પર્શ કરો છો, તે ક્યાં જાય છે? સબકોન્શિયસ માઇન્ડ, ગુજરાતીમાં કહેવાય તો અર્ધજાગ્રત મન. ઓકે, પાણી ભરી ડોલ જો ટાંકીમાં નાખી, ધાબા પર જઈને પાણી ભરી ડોલ હોય, એમાં લાલ કલરનું પાણી ટાંકી નાખી, ડોલ ભરી, તો નીચે નળમાં પાણી લાલ ક્યાંથી આવ્યું? આપણે જ નાખેલું. અને લીલું નાખીએ તો લીલું જાય, બહાર કયું આવે? લીલું. એવી રીતે આપણે મગજમાં જે વિચારો કરીએ, જે વાંચીએ, જે સાંભળીએ, જીવનમાં એવું જ થાય. યસ નો? તમે બધા સવારે હેપીનેસ ક્લાસ ભરો છો, તમે કેટલા બધા શાંત બેઠા છો અહીંયા, કેટલા બધા સરસ રીતે ભણા છો, હે ને? તમે જોયું કે બધા જ
બધા જ લોકો નમસ્કાર શબ્દનો યુઝ કરે છે, સારા સારા વર્ડ્સ યુઝ કરે છે, ગુડ મોર્નિંગ બોલે છે. એટલે તમારા શિક્ષકો જે રીતે તમને બોલાવે છે એ જ રીતે તમે વર્તન કરો છો. તો તમે સારું સારું સાંભળો છો. આપણી આટલી સરસ સ્કૂલ છે. મેં આવી કોઈ સ્કૂલ નથી જોઈ ગુજરાતમાં કે જ્યાં 1 કલાક ખુશ કેવી રીતે રહેવાનું એના પર લેક્ચર આલે છે. ઘણા લોકો આઈએસ આઈપીએસ બન્યા પછી આપઘાત કરે છે, કારણ કે ખુશ રહેતા નથી આવડતું. અને તમે બધા લોકો અત્યારથી ખુશ થાવ છો. યસ નો? યસ નો? તો ખરેખર ધન્યવાદને પાત્ર છે કે કેવી રીતે આપણે ખુશ થઈએ છીએ. ચલો, આપણા મનનું બચપનથી જ પ્રોગ્રામિંગ થાય છે. હલો, આ ધ્યાન આપજો. પ્રોગ્રામિંગ એટલે આપણો ઉછેર, વાતાવરણ, જગ્યા, મિત્રો, આસપાસના લોકોની આપણા પર ખૂબ અસર થાય છે અને તે પ્રમાણે વિચારે છે અને તે ચશ્માથી દુનિયા જોઈએ છે. અત્યાર સુધી જે આપણે જોયું છે કે સાંભળ્યું છે એ આપણા અર્જાગર મનમાં ઉતર્યું છે, પરંતુ જે સાચું ના હોય તે પણ સાચું માની લીધેલ હોય છે, જે આપણા મનમાં સ્ટોર થયેલ હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે બિલાડીએ કાપેલ રસ્તો. અલા ભાઈ, બિલા તારે જવું તો બિલાડીને જવું તો એમાં રસ્તો ક્યાંથી કાપીને દિવસ ખરાબ જાય? અમારા 2 ઘર છોડીને પારસભાઈ એક ભાઈ રહે છે. અમે જ્યારે બહાર ગેટ પર ઊભા હોય તો નોકરી જવાનું પહેલા જોવે કોઈ ઊભું તો નહીં, અને જેવું ઊભું ના ફટાફટ બેગ લઈને નીકળી જાય આમ કરીને. એટલે કાકા કેમ આવું કરે છે? કારણ કે જેવું એમને જીવનમાં નાનપણમાં એવું વિચાર્યું હોય, જેવા સંસ્કાર મળ્યા હોય, કોઈને જોયું તો એ પ્રમાણે ફોલો કરે. પણ એવું કંઈ હોતું નથી. બધા જ સારા જ માણસો છે. યસ નો? એવું બધા ભગવાનના જ બાળકો છે. તો આપણે સારું વિચારીએ, કોઈના વિશે ખરાબ ના વિચારીએ. ઘણા લોકો જે છે એ પછી કહીશ તમને. આપણે આજથી નવું પ્રોગ્રામિંગ કરીએ, એટલે સારા વિચારીએ, સારું જોઈએ અને સારું સાંભળીએ, જે તમારી સ્કૂલમાં કરવામાં આવે છે. આથી આપણું સારું અને પોઝિટિવ વિચારીએ. જે તમારી સ્કૂલમાં પઠન કરવામાં આવે છે, જે ગોષ્ઠી કરવામાં આવે છે, જે વાંચન કરવામાં આવે છે, એક અનુભાગ છે. જે પણ બોલીએ પોઝિટિવ બોલે. મેં થોડીક વસ્તુ માર્ક કરી કે એક છોકરો આપણે સ્કૂલમાં આવતા હતા, એક શબ્દ જે ન બોલવાનું એ બોલી ગયો સવારે. એ કયા ધોરણ હતું મને ખબર નહીં, જે પણ હોય ઇટ્સ ઓકે, બહુ મોટી વસ્તુ નથી. પણ આપણે આ મંદિરમાં અને આ પૃથ્વી પર જ્યાં પણ રહીએ છીએ તો સારા શબ્દોનો ઉપયોગ કરીએ. આપણા મોઢામાંથી અપશબ્દ ના આવે. તમારથી નહીં, મારથી પણ થઈ જાય છે, આપણે માણસ છે. પણ ધ્યાન રાખીએ કે સારા શબ્દોનો ઉપયોગ કરીએ. યસ નો? યસ નો? કોઈ બોલે પણ એની પાસેથી ન શીખીએ. એના મંદિરમાં તો ખાસ ના બોલીએ આપણે, કે હંમેશા સારા શબ્દોનો ઉપયોગ કરીએ આપણે. ચલો, જે પણ તમે અગર ટીવી પર કે મોબાઈલમાં જે પણ કન્ટેન્ટ જોતા હોય એ સારું કન્ટેન્ટ હોવું એ બહુ જરૂરી છે. મારી દીકરી જે છે ઘરની અંદર કોઈ અગર શો જોવાનો હોય, ટાઈમ હોય, તો બહુ મેક્સિમમ વાઘરી કી દુનિયા કોઈક શો સારો આવે છે તો એ જોવે છે, જેમાં કંઈક સારી બાબત શીખવતા હોય છે. નકારાત્મક બાબતો શીખવતા હોય, જેમ કે અનુપમા. તો મેં કીધું એવું નહીં જોવાનું બેટા, અનુપમા નહીં જોવાનું. જે રડ્યા કરે એને થોડી દુઃખી માણસને જોયા કરવાનું. તો જે પણ તમે જો, જેમ કે સોમ ત્યાગી છે, તમે યુટ્યુબ પર એમને સાંભળી શકો છો. તો જે પણ જોવો છો એ કન્ટેન્ટ સારું હોય બહુ મહત્વનું છે. જે પણ તમે મ્યુઝિક સાંભળો છો, સારા પોડકાસ્ટ, મ્યુઝિક્સ તમે સાંભળી શકો છો. સારા પોઝિટિવ મિત્રોની દોસ્તી કરી. જે લોકો વ્યવસ્થિત છે, આપણી સ્કૂલમાં કેટલા સારા છોકરાઓ આવે છે, કેટલા સરસ શીખે છે. તો સ્કૂલના મિત્રો હોય, જે પણ બહારના મિત્રો હોય, જે સારા હોય એની સાથે બેસીએ, ઉઠીએ. अपने आसपास कोशिश करें कि जितने स्मार्ट इंटेलिजेंट लोग, जो लोग आपको लगता है कि आपसे बेहतर है, आपको जिंदगी में कुछ सिखा जाएंगे, उनसे सराउंड करने की कोशिश करिए. आप अपने आप को उनसे सराउंड मत करिए जो लोग आपको लगता है कि आप उनसे ब्राइट हैं. तो ये तो बड़ी पॉपुलर सेइंग है, लोग कहते भी हैं कि इफ यू आर द स्मार्टेस्ट पर्सन इन द रूम, यू आर इन द रॉन्ग रूम. तो ये बहुत जरूरी है कि आप अपने आसपास के 5 लोगों के एवरेज हैं. अगर आपके बाकी 5 लोग जो हैं ऐसा लगता है कि आपसे नीचे, तो वो आपको भी नीचे ले जाएंगे. अगर आपके आसपास के लोग ऐसे हैं जो आपको अपलिफ्ट करेंगे, जो आपको मोटिवेट करेंगे, नई चीज सिखाने की कोशिश करेंगे, तो आपको सराउंड करने की कोशिश करिए. और कठिन होता है, आसान नहीं होता, मेहनत करनी पड़ेगी, पर वो करना मेरे हिसाब से बिल्कुल पॉसिबल है. એટલે આમાં ખાલી ઉદ્દેશ એટલો છે કે જે મિત્રો વ્યવસ્થિત હોય, જે ખૂબ આગળ વધવાની વાત કરતા હોય, ભણવાની વાત કરતા હોય, આગળ વધવાની વાત કરતા હોય, અને આપણા જે સ્કૂલમાં જે કન્ટેન્ટ ભણીએ છીએ એની વાત કરતા હોય, તો આપણે એમની મિત્રોની ખાસ દોસ્તી કરી. પણ જે વ્યસન કરવાની વાત કરતા હોય, જે ટાઈમ પાસ કરવાની વાત કરતા હોય, જે આપણને સમય વ્યતીત થાય, ટાઈમ પાસ થાય
એવી બાબતની વાત કરતા હોય તો એવા લોકો સાથે આપણે થોડુંક જે છે સારા મિત્રો સાથે વધારે દોસ્તી કરીએ અને હંમેશા સારું સારું શીખવાનો પ્રયત્ન કરીએ. જે લોકો આપણને સમય આપણો ડાયવર્ટ કરે છે, આપણને ખોટી લાઈનમાં ખોટી જગ્યા પર લઈ જાય છે, ખોટા વિચારો તરફ લઈ જાય છે, તો આમાંથી આપણે એ શીખવું. યસ નો? પણ આપણાથી કોઈના વિચારો નાના હોય જેને ઓછી ખબર પડે છે તો આપણે એવું નહીં કરવાનું કે ભાઈ આપણે એને નહીં શીખવાડવાનું, એવું નહીં. આપણે એમને પણ રિસ્પેક્ટ કરવાની, પણ જે તમને ખરાબ સંસ્કાર આપે છે એની દોસ્તી આપણે ઓછી કરવાની. જે સારા વિચારો ધરાવે છે, જે આગળ વધવાના વિચાર કરે છે એની દોસ્તી કરવાની. તો દરેક વ્યક્તિમાંથી સારું શોધી કાઢીએ, દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક શીખીએ. તો મને આ વસ્તુ બહુ સરસ ખબર પડી કે દરેક વ્યક્તિમાં સારામાં સારું બધું ઘણું બધું છે, તો આપણે એમાંથી સારું સારું શીખીએ, દરેક વ્યક્તિમાંથી સારું સારું શીખીએ, દરેક વ્યક્તિમાં સારું શોધી કાઢીએ, સારા પોઝિટિવ શબ્દો બોલીએ અને આપણે અન્ય વ્યક્તિઓ માટે પણ પોઝિટિવ શબ્દોનો ઉપયોગ કરીએ. સારા અને પોઝિટિવ શબ્દો બોલીએ. પ્રેરણાદાયી, હા વિડીયો નથી ચાલી રહ્યો, એ બતાવવાની કોશિશ કરીશું. તો સર મને એવું લાગે છે કે આપણે બ્રેક આપી દઈએ અત્યારે. આપને અનુકૂળતા છે? હા, તો પેલો વિડીયો માટે કેમ નથી ચાલી રહ્યો તો હું જોઈ લઉં જરા. ઓકે, સો મેક્સિમમ બ્રેક ઓછો લેવામાં આવે, મારું ખાલી એવું માનવું છે કે જેટલો બ્રેક જલ્દી ફટાફટ પતી જાય તો તમારે તો વોશરૂમ જઈ ફ્રેશ થઈ અને ફટાફટ પાણી પીને પાછા આવી શકો.